तो मित्रों छेल्ले कोन्स्टेबल की तैयारी करता मित्रों माटे हूँ फक्त एक ज वाक्य मित्रों अहींया बोलीश के चोरना वाद्य चणा चोरवा मित्रों न जता एनो मतलब मित्रों कंईक एवो के आ पीएसआई ની અંદર जे पण कोई आ 100 प्रश्नों નીકળ્યા છે અને જે લેવલની અંદરથી નીકળ્યા છે એનું કોઈ જ પણ પ્રકારનો મિત્રો વાદ કરવાની જરૂરિયાત નથી। એટલે તમારે મિત્રો જે સ્ટાન્ડર્ડ તૈયારી કરો છો, જે ટોપિક વાઇઝ તૈયારી કરો છો, ટોપિકની અંદરથી કેટલા પ્રકારની મેથડો આવી છે તો એ તમામ પ્રકારની જે તૈયારી કરો છો એને એક સ્ટાન્ડર્ડ તૈયારી કહેવાય કે જે કોઈ પણ પ્રકારનું પેપર કાઢે તો એમાં આપણને બહુ મોટી અસર ન થાય, બરાબર। એટલે તમારી મહેનત જે છે એને છોડવાની નથી, તમારી મહેનતને મિત્રો કન્ટિન્યુ તમારે રાખવાની છે કેમ કે તમારે પણ મિત્રો 60 માર્કનું ગણિત અને રીઝનિંગ આવવાનું છે। ઓકે, તો તૈયારી જે છે ને મિત્રો આપણે સ્ટાન્ડર્ડ રાખવાની છે। આના કોઈ પણ પ્રકારના પ્રત્યાઘાતો અત્યારે આપણે લેવાના નથી કે આવું જ પૂછાય છે માટે મહેનત તો છોડી દો, બધું મૂકી દો, બરોબર છે ના, એવી કોઈ પણ પ્રકારના વેમની અંદર મિત્રો રહેતા નહીં। मैं लेक्चर की शुरुआत में कही दीधुं हतुं कि आपणी तैयारी जे छे स्टांडर्ड होवी जोईए। आपणे गुजराती में वारंवार एक कहेवत बोलीए छीए कि भाई निशान चूक माप पण नहीं माप नीचू निशान, बरोबर। एटले निशान चूकी जावी वात आखी अलग छे, पण अत्यारथीने ज गोल एवो कर नाखो कि हूँ तैयारी बधी मूकी दऊं छुं, बरोबर छे। तो एवुं क्यांय बने नहीं, एना माटे ज मित्रों आ खास जे छे ई सूचना जे छे मारे छेल्ले छेल्ले आपवी पड़े छे। तो जे पीएसआई नुं जे पेपर लेवानुं ए मित्रों एक भूतकाळ बनी गयुं, बरोबर। पण हवे आपणे याद राखवानुं कि आना कारणे क्यांक आपणुं रेग्युलर पेपर નીકળે અને એની અંદર મિત્રો આવા વેમના કારણે ક્યાંક આપણને ખોટ ન જાય એના માટે અત્યારથી સાવચેત રહેશું કે આપણી મહેનતને કોઈ પાયાની અંદર કાચું ચણતર આવા પ્રકારનું મિત્રો ન રહી જાય, બરોબર છે। એના માટે મિત્રો આપણી તૈયારી જે છે એ ચાલુ રાખજો। ચાલો તો મિત્રો આપણે નોન સ્ટોપ 100 પ્રશ્નો છે એટલે બહુ ડીપમાં કંઈ જવાની જરૂરિયાત નથી, જરૂરિયાત પડે એટલું જ લખાણ કરીશ, બાકી નોન સ્ટોપ જે છે મિત્રો ચાલશે। ઓકે, તો અહીંયા જે જોઈ શકો છો કે અહીંયા મિત્રો 3 નો ગેપ ચાલી રહ્યો છે, અહીંયા 5 નો ગેપ ચાલી રહ્યો છે, અહીંયા મિત્રો 7 નો ગેપ ચાલી રહ્યો છે, અહીંયા તમે જોઈ શકો છો 9 નો। તો આ ક્રમિક એકી સંખ્યાઓના ગેપ છે એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ। तो मित्रों आवनार जे जवाब जे छे ई मित्रों 11 उमेरवाथी आवतो होय केम के 9 पछीनी एकी आपणे जाणीए छीए। ओके, तो आनी माटे योग्य जवाब जे छे ऑप्शन ए खरेखर साचुं छे। आगळ जोईए, जो 30 महिलाओ एक कार्य 40 दिवसमां पूरी करी शके એટલે આવું છે કે 30 માણસો હોય તો 40 દિવસની અંદર આ કામ પૂર્ણ થાય। તો એમ કહે છે કે જો 50 માણસો હોય તો કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય, બરોબર છે। તો બેઠા માનલે સીધા ઉડાડી દઈએ તો અહીંયા 0 0 ને મિત્રો તમે કેન્સલ કરી શકો છો। આવી રીતે અહીંયા 6 5 ને 30 જે છે મિત્રો કરીએ તો 6 ચોક ને 24 એટલે અહીંયા ડી નું મૂલ્ય જે છે મિત્રો 24 દિવસ योग्य है, बराबर है। तो पहलू ऑप्शन साचुं छे। आगळ जोईए मित्रों, एक नवा प्रकारनी पेटर्न आई छे, खरेखर आ एब्स्ट्रेक्ट कहेवाय, बराबर है। एब्स्ट्रेक्ट जे छे ए रीजनिंग नो मित्रों एक भाग छे, एनी अंदरथी आ नवुं कंईक पूछेलुं छे, पण आनी अंदर मित्रों थोड़ी केटला माटे भूल लागे छे। ए पेटर्न में क्रम तमे जुओ तो अहींया तमे जोई शको छो 5 छे, पछी 5 ना 1 घट्या तो 4 थया, एनो 1 घटे એટલે अहींया हजू एक आ टपकावाळुं जो कदाच होय तो आनो जवाब जे छे मित्रों मळी शके छे। એટલે खोटा कोई तर्क जे छे मित्रों लगाडवा नथी। अहींया आ प्रश्ननी अंदर कंईक भूल जे छे मित्रों होई शके छे, बराबर। અને ભૂલ ના હોય તો એક એ પણ રસ્તો છે કે અહીંથી કદાચ મિરર જે છે અરીસો જે છે એની શુભ શરૂઆત થાય તો આનું નેક્સ્ટ ઇમેજ જે છે મિત્રો અહીંયા ઘાટા ચોરસ પ્રકારનું જોવા મળી રહ્યું છે। તો આવું લોજિક લગાડવું હોય તો એક આવું પણ લાગી શકે છે, તો મિત્રો આ જવાબ જે છે એ કહી શકાય છે, બરાબર। અથવા આ જે છે એના દ્વારા રીએનની રચના થતી હોય તો અહીંયા આવા પ્રકારનું લોજિક પણ આવે કે આર આ જે આકાર છે એ મિત્રો અહીંયા રિપીટ થશે, બરોબર છે। તો આવી રીતે પણ હોઈ શકે છે અને આ 4 4 જે છે મિત્રો અહીંયા આવશે, આ 5 5 જે છે અહીંયા પાછળ આવશે, બરાબર। તો મિત્રો એનો જવાબ આવા પ્રકારનો પણ હોઈ શકે છે। એટલે હું આની અંદર વિશેષ કાંઈ જ મિત્રો કહેતો નથી, કદાચ ભૂલ જે છે એ હોઈ શકે છે, બની શકે। આગળ આપણે જોઈએ, અહીંયા જરાક જુઓ તો અહીંયા મિત્રો 33 જે છે એ ઘટેલા દેખાઈ રહ્યા છે। આ ઝુમખાની અંદર તમે જોશો તો તમને 32 ઓછા જે છે મિત્રો લાગે છે। અહીંયા જો તમે ચેક કરો તો મિત્રો અહીંયા 31 ઓછા લાગે છે। તો અહીંયા આવનારની અંદર 30 ઓછા મિત્રો लागवा पड़े तो सिंपली आपने ख्याल है कि 86 मांथी जो 30 ने बाद करवामां आवे तो अहींया 6 અને 5 એટલે આની માટે 56 ઓપ્શન સી ખરેખર સાચું છે। આગળ જોઈએ, આ પેટર્નને સિમ્પલ સમજવા માટે બધાને ખ્યાલ છે કે એરો જે છે અથવા તો ઘડિયાળ એકની કલ્પના કરી લો તો મિત્રો 12 વાગ્યા પછી 3 વાગ્યા પછી 6 વાગ્યા પછી 9 વાગ્યા, બરોબર। એ જ ક્રમ મિત્રો ચાલે છે। તો જો તમે 12 વાગ્યા પછી 3 વાગ્યા તો આવનારમાં 6 વાગવા જોઈએ, એટલે મિત્રો આ એરા વાળો જવાબ જે છે એ યોગ્ય છે। तो आनी माटे मित्रों आ ऑप्शन साचुं छे એટલે અહીંયા તમે જોઈ શકો છો ऑप्शन ए જે છે એ ક્લિયર કહી શકાય છે। ચાલો આગળનું ઉદાહરણ જોઈએ। 5 10 અને 15 એનો મિત્રો લઘુત્તમ સામાન્ય અવયવ LCM એટલે લસા, બરાબર, અથવા તો અવયવી
એ આપણી પાસે મિત્રો માગેલો છે તો લસા ગુસાનો ભાગ પહેલો જ કરવાનો હોય, બરોબર? એટલે બધું એમાં આવી ગયું, કેમ કે પહેલો ભાગ ભણવા માટે અહીંથી શરૂઆત જે છે મિત્રો થઈ જતી હોય. તો આમાં સિમ્પલ, કોઈને કાંઈ ભૂલ પડવાના કોઈ અવકાશ કે ચાન્સ રહેલા નથી. આ પાંચડો તો આમાં છે જ, ત્યાં લઈને જવા જ દો, બરોબર? આ બેનો લસા નાનકડો માંગ્યો છે, આ બે વડે ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા આની અંદરથી કઈ છે? તો આમાં પહેલા 30 ને ચેક કરો. 30 સાચું છે તો કહે યસ 30 સાચું છે, તો 30 જ આનો લસા છે, બરોબર? બાકી કોઈ મેથડ લગાડવાની જરૂરિયાત નથી. આગળ જરાક જોઈએ. 36, 48 અને 60 એનો મહત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા આપણી પાસે માંગ્યો છે. જથ્થાબંધ મિત્રો માલ જે છે એ ઉતાર્યો છે, બધો બેઝિક અને બધો જ પાયામાંથી. એનો મતલબ એમ કે એવી સંખ્યા કઈ છે કે આ ત્રણે ત્રણને ભાગી શકતી હોય. તો મિત્રો તમે જોઈ શકો છો 12 તેરી 36 થાય, 12 ચોક ને 48 થાય અને 12 પંચા ને 60 થાય. આ નાનામાં નાની લેવાની હોય, બરોબર? આથી મોટી તો ઘણી બધી હોઈ શકે. તો અહીંયા બીજા અન્ય ઓપ્શનની કોઈ ચેક કરવાની મારે કાંઈ જરૂરિયાત મિત્રો રહેતી નથી. આની ઘણી બધી મેથડો, ઘણી બધી રીતો, બેઝિક આપણે બધું જ જાણીએ છીએ, બરોબર છે? ઘણી બધી વસ્તુ હોઈ શકે. એટલે અહીંયા હું આવું કહું છું કે 12 તેરી ને 36, પછી 12 ચોક ને 48 અને 12 પંચા ને 60 બધાયમાંથી મેક્સિમમ સામાન્ય હોય એવું મિત્રો આમાં શું છે? તો 12 છે. તો આવી રીતે આનો જવાબ યોગ્ય છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. 3/5 આપેલું છે, ગુણ્યા તમને 10/9 આપેલું છે. નાનકડા એવા સાદુરૂપ 3 તેરી 9 અને 5 દુને 10. તો આનો યોગ્ય જવાબ કયો આવે? 2/3, બરોબર? 2/3 છેલ્લું ઓપ્શન સાચું છે. આગળ જોઈએ. 2/3 અને 4/9, બરોબર? કોણ મોટું? 2/3 અને 4/9. અપૂર્ણાંકની કમ્પેરિઝન ધોમ વખત શીખવેલી છે. 9 દુને કેટલા થાય? 18 થાય. 4 તેરી કેટલા થાય? 12 થાય. આ 18 મોટા કે 12 મોટા? તો કે 18 મોટા. 18 મોટા હોય તો 18 વાળો ભાઈ મોટો, બરોબર છે? એટલે 2/3 એટલે ઓપ્શન પહેલું ખરેખર સાચું છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો ત્યાર પછી આગળ જોઈએ મિત્રો. ચોથા ધોરણના બાળકોને આ વસ્તુ શીખવીએ છીએ, બરોબર છે? આની અંદરથી 1 2 3 ને 4 મીંડા આવ્યા, પોઈન્ટ કાઢો એટલે. તો આની તમે જોઈ શકો છો કે આના 3 તો કેન્સલ થયા, એક ધક્કો મારવાનો છે મિત્રો. એટલે 1 2 3 પછી ટપકું અને 4 આ જે છે મિત્રો યોગ્ય જવાબ રહેશે. એટલે બિલકુલ બેઝિક ધોરણ 3 અને 4 માં પાયો અહીંથી જ ચાલુ થાય. ઓકે, આગળનું ઉદાહરણ જોઈએ. બધા સફેદ બગલા પક્ષી હોય તો નીચે પૈકી કયું વિધાન બરોબર છે સાચું છે? એટલે આપણને ખ્યાલ છે કે બધા જ સફેદ બગલા, આ બગલાનું નામ છે સફેદ બગલા, બરોબર છે? નાનકડો એવો કથન નિષ્કર્ષ. તો આવું ચોક્કસ કહી શકાય કે બધા જ સફેદ બગલા જે છે એ એમ કે છે કે પક્ષીઓ છે, તો પક્ષીઓ એની અંદર 12 હશે, બરોબર છે? ચાલો તો હવે આની અંદરથી આપણે જોઈ શકીએ છીએ કે બધાય પક્ષી સફેદ હોય છે. બધાય સફેદ હોય એવું જરૂરી નથી, એટલે આ વસ્તુ ખોટી પડશે. કેટલાક પક્ષી સફેદ હોય તો હા, એમાં ચોક્કસ કહી શકાય કે આ બધા પક્ષીઓ છે એમાંથી કેટલાક જે છે એ બગલા છે ને પોતે સફેદ છે, તો કેટલાક સફેદ છે એવું તો આપણે કહી શકીએ છીએ. બાકી બધાય સફેદ બગલા હોય એવું જરૂરી નથી. ઘણા બધા પક્ષીઓ જે છે એ સફેદ રંગના હોય પણ બગલા નો પણ હોય, બરાબર? બધા સફેદ પક્ષી હોય છે એવું પણ જરૂરી નથી. તો ઓપ્શન બીજું જે છે મિત્રો યોગ્ય કહી શકાય. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચેક કરો મિત્રો. 2 ગણા થયા, 5 ના 10 થયા તો 10 ના મિત્રો 20 થયા, તો 20 ના મિત્રો 40 થયા, તો 40 ના મિત્રો 80 થાય, બરોબર છે? તો આનો યોગ્ય જવાબ કયો આવશે? 80. ઓકે, કોઈ તર્ક નહીં, કોઈ લોજિક નહીં. આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો અહીં એક સિરીઝ આપેલી છે, હમણાં જે ભૂલવાડી હતી ને એના જેવી જ કંઈક સિરીઝ છે, પણ અહીંયા મિત્રો એક ચોક્કસ પેટર્ન ફોલો થાય છે, તમે જોઈ શકો છો. દાખલા તરીકે માનો કે આ બેમાં તમે જુઓ તો અહીંથી આગળની પેટર્નો જે છે ને એમાં જરાક ચેક કરો. જો અહીંયા બંને બાજુ મિત્રો હાથ સમાન આવે છે, બરોબર? અહીંયા 3 જે છે એ મિત્રો ચોકડી છે, તો અહીંયા પણ 3 જે છે મિત્રો ચોકડી છે. તો એવી રીતે આ બાજુ 4 જે છે મિત્રો ફૂલી આવે છે, તો આ બાજુ પણ 4 જે છે એ મિત્રો ફૂલી આવશે. તો અહીંયા ચોક્કસ ક્રમ જે છે એ તમને એકદમ ઇઝીલી ફોલો જે છે મિત્રો થઈ શકે છે અને જોતા પણ લાગે છે કે આમાં પેટર્ન ચાલી રહી છે. તો નેક્સ્ટ આવનાર જે છે એ મિત્રો કોણ હશે? તો અહીંયા આપણે ચોક્કસ આવું કહી શકીએ કે અહીંયા મિત્રો ફૂલી જે છે જવાબ મિત્રો આવનાર જે છે એની અંદર હોવો જોઈએ. એટલે કાંઈક ચોક્કસ તર્ક જે છે, લોજિક, કોક ડિઝાઇન બનતી હોય તો આપણે એનો જવાબ જે છે મિત્રો ક્લિયર કરી શકીએ. ઓકે, ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. દિશા અને અંતરમાંથી એક વ્યક્તિ દક્ષિણમાં ચહેરો કરીને ઊભો છે. એટલે એક તો નક્કી ચોક્કસ વસ્તુ છે કે અહીંયા મિત્રો આપણે 4 જે છે એ દિશા હોય, બરોબર છે? ઉત્તર, દક્ષિણ અને પૂર્વ અને આ બાજુ મિત્રો પશ્ચિમ. ઓકે, ચાલો એ શું કહેવા માંગે છે? એક વ્યક્તિ દક્ષિણમાં ચહેરો કરીને ઊભો છે, એટલે અત્યારે માનો કે આ તરફ ચહેરો જે છે એ કરીને ઊભો છે, કોઈ વાંધો નથી. પછી તે 90 ડિગ્રી ડાબી તરફ, હવે તમને ખ્યાલ છે કે ઉત્તરની અંદર આપણું જમણું કહેવાય, ડાબું કહેવાય, તો અહીંયા ફરી જશે, ડાબું અને જમણું જે છે એ વિરુદ્ધ થઈ જશે. ઓકે, ચાલો પછી તે 90 ડાબે વળે છે. 90 ડાબે વળે એટલે વ્યક્તિ આ બાજુ આવશે, ડાબી તરફમાં 90 વળે એટલે અહીંયા અત્યારે પહોંચી ગયો છે, બરાબર? ચાલો ત્યારબાદ અહીંથી 180 ડિગ્રી. હવે 180 ડિગ્રી જ્યારે ફરવાનું થાય ત્યારે આમ ફરો તોય તમે અહીંયા જ પહોંચો અને આમ ફરો તોય અહીંયા જ પહોંચો. એટલે 180 માટે બહુ કોઈ ટેન્શન લેવાની ખાસ જરૂરિયાત નથી, બરાબર? એટલે અત્યારે વ્યક્તિ જે છે આ તરફ મુખ રાખી અને મિત્રો અહીંયા વળેલો ચોખ્ખો દેખાય છે, તો તેનો ચહેરો હવે કઈ દિશામાં છે? તો તમે જોઈ શકો છો કે હવે કઈ દિશામાં છે?
તો કે હવે એનો ચહેરો પશ્ચિમ દિશા તરફ રહેલો છે. ઓકે, ચાલો તો સરસ મજાનો આનો છેલ્લો વિકલ્પ જે છે એ મિત્રો યોગ્ય કહી શકાય છે. આગળનું ઉદાહરણ જોઈએ. કોડિંગમાં જોઈએ તો W નો X કઈ રીતે બનેલો છે જરાક આપણે ચેક કરીએ તો W પછી એક્ઝેક્ટ X જે છે મિત્રો આવી રહ્યો છે. બરોબર છે, તો આ A જે છે એનો B બને છે. બરોબર, સિમ્પલ થઈ ગયું. RS T પછી U આવે. બરોબર છે, E પછી F આવે અને R પછી મિત્રો S આવે. તો પ્લાન્ટ છે એનું શું બનશે? તો અહીંયા જોઈ શકો છો બધાની અંદર મિત્રો QMB એટલે મિત્રો આપણે એક તો જાણે આટલું ચેક નથી કરવું, છેલ્લા બે ચેક કરી નાખવી. ઓકે, ચાલો છેલ્લા બે ચેક કરીએ. તો N જે છે એના પછી નેક્સ્ટ મિત્રો શું આવે? તો અહીંયા જોઈ શકો છો એના પછી મિત્રો O આવતો હોય અને T જે છે એના પછી મિત્રો શું આવે? તો અહીંયા જોઈ શકો છો કે U જે છે મિત્રો આવતો હોય તો OU વાળો જવાબ છે. એટલે આવું ચોક્કસ કહી શકાય કે બધું ગણવાની જરૂરિયાત નથી, પણ આ OU વાળો જવાબ છે. એટલે અહીં C ઓપ્શન સાચું છે. બાકી તમારે લખવું હોય તો આગળ લખી નાખજો. ઓકે, ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો અહીં 72 ભાગ્યા 8 આપ્યું છે એટલે આપણને ખ્યાલ છે કે 8 9 72 એટલે સીધું અહીંયા 9 જે છે એ આવી જાય છે. બરોબર છે, અહીંયા તમે જોઈ શકો છો કે 76 18 જે છે અહીંયા સિમ્પલ કરી શકો છો અને એમાંથી 5 જે છે એ કાઢી શકો છો. તો 5 ને કોઈ પણ માં તમને જ્યાં મજા આવે અહીંયાથી કાઢી શકો. 9 માંથી 5 કાઢો તો 4 વધ્યા, તો 8 ને 4 12 એટલે 22 વાળો મિત્રો અહીંયા યોગ્ય જવાબ જે છે આપણે કહી શકીએ. એટલે ઓપ્શન છેલ્લું જે છે એ સાચું છે. આગળ જોઈએ. ભાગુ સભા જોઈએ તો 15 ના તો 15 આપણે લખી જ નાખીએ છીએ. અહીંયા મિત્રો 8 તેરી થાય. બરોબર છે, 8 તેરી 24 એટલે અહીંયા જે છે મિત્રો કેટલા વધે છે? 3 વધે છે અને ગુણ્યા 6 ના 6 આપણે એમના અહીંયા જોઈન્ટ રાખીએ છીએ. તો આપણને ખ્યાલ છે કે 36 18 વાળું પહેલા ઉકેલવું પડે. તો અહીંયા મિત્રો આવશે કેટલા? તો કે ભાઈ 18 આવશે. તો 15 દુ 30 31 32 33 આનો જવાબ કેટલો આવશે? 33 જે છે મિત્રો યોગ્ય છે. તો પહેલું ઓપ્શન આની માટે સાચું કહી શકાય. આગળ વધીએ. નું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર બરોબર બધાને ખબર છે. પહેલો જ ભાગ જુઓ એટલે તરત જ ખ્યાલ આવી જાય કે ભાઈ પાઈ r નો વર્ગ. પાઈ r નો વર્ગ એટલે ઓપ્શન B જે છે એ ખરેખર સાચું છે. ઓકે, બેઠું સૂત્ર પૂછ્યું છે. ચાલો આગળ જોઈએ. પાઈનું મૂલ્ય શું છે? ભૂમિતિ આખું ભણ્યા હોય અને જો પાઈનું મૂલ્ય ન ખબર હોય તો એનો કોઈ મતલબ જ નથી હોતો. બરાબર, એટલે આ તો બધાને ખબર છે, ખરેખર ન પૂછાય, પણ હવે રામ જાણે પૂછેલું છે. નેક્સ્ટ જોઈએ. ચાલો એ એટલે કે ક્ષેત્રફળ એ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. બરોબર, એટલે કે ખરેખર એને પાયા અને બી કીધો છે, હાઈટ ને એને શું કીધું છે? એચ. બધાય ખબર છે, ત્રિકોણ ભણ્યા હોય એને ખબર જ હોય કે પાયો ગુણ્યા વેધ અને 1/2 કરો એટલે શું મળે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર જે છે એ દર્શાવે છે. નેક્સ્ટ જોઈએ. 343 ને એને 0.7 કીધું છે એટલે શું કાઢ્યું છે? ઘનમૂળ. બરોબર છે, આ બધા શું નીકળે છે? ઘનમૂળ નીકળી રહ્યા છે. મૂળ વાત મિત્રો એમ છે કે 13 31 સરસ મજાની સિરીઝ છે એનું ઘનમૂળ માંગેલું છે. તો બધાને ખબર છે કે 11 ની અંદર જ સરસ મજાની પેટર્ન આવી બનતી હોય છે. બરોબર છે, અથવા પહેલા ભાગમાં ઘનમૂળનો સ્ટાન્ડર્ડ નિયમ આપેલો છે કે જે સંખ્યાનો છેલ્લો અંક એકડો હોય તો એના ઘનમૂળની અંદર મિત્રો શું થાય? તો એના પ્રમાણે પણ ખબર પડી જાય કે એકડો હોય ને તો તે 1 એકા 1 બરાબર શું આવે? 1 જ પાછળ આવે. તો એના મુજબ પણ તમે સી ટીક કરી શકો. બાકી આની અંદર બધામાં 90 81 નવા કરો તો 9 જ આવશે. બરોબર છે, આમાં તો 0 છે, આમાં 2 2 4 2 8 આવે. તો આમ પણ ખબર પડી જાય એમ છે. તમારે જે રીતે યોગ્ય ઠીક લાગે એમ કરી શકો છો. નેક્સ્ટ કોડિંગમાંથી જો રોઝને એને 57 કીધેલું હોય, જો રોઝ જે છે એને મિત્રો એને 57 કીધેલું હોય તો કાં તો આ લોકોના ક્રમનો સરવાળો હોઈ શકે ને કાં બેઠા કોડ હોઈ શકે. તો અત્યારે તો સરવાળો લાગે છે, તો જોઈએ જરાક ફટાફટ જોઈ લઈએ મિત્રો. R માટે મિત્રો 18 છે તો કે હા યસ 18 છે. O માટેની ચેક કરીએ તો 15 છે તો અહીંયા 15 ના 15 લખીએ છીએ. S માટેનો ક્રમ જે છે મિત્રો જોઈએ તો 19 તમને દેખાય છે તો અહીંયા 19 અને E માટેનો ક્રમ જો જોઈએ તો અહીંયા 5 જોવા મળે છે. આ બધાયનો ટોટલ મારીએ તો આપણને 57 મળવાથી એવું કહી શકાય કે અહીંયા મિત્રો જે આ TULIP છે એનો જવાબ શું આવે? તો સિમ્પલ છે, બેઠા કોડની ચોરી જે છે અહીંથી કરવાની છે. તો અહીંયા મિત્રો 20 આવશે, વત્તા તમે U ની અંદર ચેક કરો તો 21 આવશે, વત્તા L ની અંદર ચેક કરશો તો તમને ત્યાં 12 જોવા મળશે, વત્તા I ની અંદર ચેક કરશો તો 9 જોવા મળશે અને છેલ્લે P ની અંદર ચેક કરો તો 16 જોવા મળશે. તો આ બધાનો જરાક ટોટલ મારે તો આ 9 ને 1 મિત્રો 10 થયા અને 10 ને 6 7 ને 8 18 પાછળ આંકડા વાળો જવાબ છે. જો એક જ હોય તો લઈ લેવાય. તો 59 અથવા 78 તો આનો ટોટલ મારો 10 20 30 40 50 60 70 ને ઉપર પરચુરણ એટલે મિત્રો 70 ઉપરનો જવાબ એટલે 78 મિત્રો યોગ્ય છે. ઓપ્શન B ખરેખર સાચું છે. નેક્સ્ટ કોડિંગની સિમ્પલી શ્રેણી મિત્રો આપેલી છે. A C છે, પછી F છે, પછી J છે અને O છે. તો જોઈ શકો છો કે અહીંયા મિત્રો એક અક્ષર ખૂટે છે B જે છે બરોબર. અહીંયા C આપેલો છે તો અહીંયા D અને E અહીંયા બે અક્ષરનો ગેપ જે છે જોવા મળે છે. તો અહીંયા જોશો તો G H I બરોબર. અહીંયા 3 નો ગેપ છે ને ચોથો જે છે J આવી ગયો. તો અહીંયા મિત્રો કેટલાનો 4 નો ગેપ છે તો અહીંયા 5 નો ગેપ છોડી દો તો P પછી Q R S અને T આટલાનો ગેપ છોડી દો તો આવનાર જવાબ મિત્રો શું હોવો જોઈએ? U જે છે અહીંયા હોવો જોઈએ. બરોબર, તો આનો યોગ્ય ઓપ્શન કયો છે? D જે છે એ ખરેખર સાચો છે.
ચાલો નેક્સ્ટ જોઈએ। હવે અહીં કોડિંગ જોતા સર્ટેન જે છે એનો મિત્રો અહીંયા એટલા આંકડાનો કોડ છે, બરોબર। એટલે આ બેઠા કોડ હશે, એનું આનો મતલબ શું થયો? આનો અર્થ થયો કે આ બેઠા કોડ હશે। અહીંયા સપોર્ટ માટે ડીલ આપેલું છે, તો જરાક ચેક કરીએ તો અહીં એક વિસંગતતા જોવા મળે છે કે અહીંયા ત્રીજા ક્રમે જે તગડો આપેલો એ માટેનો છે, તો અહીંયા બીજા ક્રમે એ માટે જે છે મિત્રો અહીંયા તમને 4 આપેલા છે, બરોબર। આવી જ રીતે અહીંયા ઈ જે છે એનો મિત્રો એને અહીંયા 4 આપેલા છે, તો આ લોકોએ ઈ ની અંદર અહીંયા શું કરી નાખેલું છે? તો અહીંયા મિત્રો 2 કરી નાખેલા છે। તો નો ડાઉટ આ ક્વેશ્ચન ની અંદર કાંઈક સમૂહ કરવામાં કાંઈક ભૂલ જે છે મિત્રો રહેલી છે, પણ છતાંય કલ્પના કરો કે ચાલો બેઠા જ કોડ છે, બરોબર છે, તો બેઠા જ કોડ છે, તો આનો જવાબ મિત્રો સિમ્પલી શું આપી શકાય? તો અહીંયા છેલ્લા 3 અક્ષર AIN છે, તો આમાં પણ તમે જોઈ શકો છો AIN છે, તો એનો કોડ જે છે એના પરથી આપણે લખી શકીએ છીએ કે અહીંયા 3 આવે, અહીંયા 9 આવે અને અહીંયા 1 આવે, તો છેલ્લા 3 ની જો કોપી કરીએ, ચોરી કરીએ તો આપણને જોવા મળે છે કે આના માટે યોગ્ય જવાબ જે છે એ કયો છે? બી ઓપ્શન સાચો છે। બાકી આ પૂરો કરવો હોય તો અહીંયા 5 આવશે અને અહીંયા 6 આવશે, મૂકી દેવાનું, ઓકે। એ ક્વેશ્ચનની પેટર્ન જે છે એ બેઠા કોડ વાળી હતી, પરંતુ એની અંદર થોડીક ભૂલ જે છે એ રહેલી છે, ઓકે। ચાલો આગળનું ઉદાહરણ જોઈએ। અહીં નાનકડી એક પેટર્ન તમને સરસ મજાની કંઈક ડ્રો કરેલી છે કે સ્ટાર પછી હેઝ પછી ચોકડી પછી મિત્રો અહીંથી અથવા તો માટે પછી અહીંથી રિપીટેશન ચાલુ થાય છે, બરોબર। અહીંયા આપણે લીટો મારીએ તો જુઓ અહીંયા એક સ્ટારના કેટલા બને છે મિત્રો? અહીંયા 2 ગણા થઈ ગયા, બરોબર। અહીંયા 2 હેઝ હતા તો એના શું થયું? તો કે એના બમણા 4 ગણા થઈ ગયા। તો એના પછીનો વારો જે છે એ કોનો આવતો હોય? ચોકડીનો વારો આવતો હોય, તો આ ચોકડી પણ કાંઈક જે છે એ બમણી થશે, એટલે આવનારની અંદર શું આવશે? અહીંયા ચોકડી જે છે એ આવશે, એ ક્લિયર વસ્તુ થઈ ગઈ છે, તો અહીંયા સી ઓપ્શન જે છે મિત્રો યોગ્ય કહી શકાય। નેક્સ્ટ જોઈએ, સરેરાશનો પહેલો જ ભાગ જુઓ તો તરત ખ્યાલ આવી જાય કે સરેરાશ અને સરવાળા વચ્ચેનો સંબંધ, બરાબર। કુલ સંખ્યા 7 છે અને એ લોકોનો સરેરાશ જો 42 હોય તો એમ કે છે કે સરવાળો કેટલો? તો આપણને ખ્યાલ છે કે સરવાળો ઇઝ ઇક્વલ ટુ શું થાય? બધાને ખબર છે કે સરવાળો બરાબર શું થાય? તો આપણે હમણાં છેલ્લે આ ટોપિક રિવિઝનમાં ભણેલા હતા કે સંખ્યા ગુણ્યા સરેરાશ ને શું કહેવાય? એનો સરવાળો જે છે એ કહી શકાય છે, ઓકે। તો 7 દુને 14 પાછળ ચોગડા વાળો કે એક જ છે? તો કે આ એક જ છે, તો આ સીધો જવાબ છે, બરાબર। તો એનો ગુણાકાર કેટલો આવશે? 294। નેક્સ્ટ, સરેરાશમાંથી તર્કનો એક પ્રશ્ન છે કે એક વર્ગમાં 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થીઓ છે અને 15 વર્ષની ઉંમરના બીજા નવા 5 જે છે મિત્રો આવે છે, તો સરેરાશ કેટલી થાય? બધાને ખબર છે કે 3 વખત પાંચડા હોય તો એની એવરેજ 5 જ થાય, અને 3 ના બદલે કદાચ 4 વખત પાંચડા હોય કે 5 વખત પાંચડા હોય, એનાથી એવરેજમાં કોઈ ફેરફાર થાય જ નહીં, બરોબર છે। આ નિયમ મુજબ 15મું જે અવલોકન છે, આ 15મું અવલોકન, આ અવલોકનો ગમે એટલા ઉમેરો તો એની સરેરાશ જે છે મિત્રો ક્યારેય બદલાય નહીં, તો એની સરેરાશ શું આવશે? 15 ની 15 જ રહેશે। આની અંદર તમે ગમે એટલા પ્લસ જે છે મિત્રો 15 કરે રાખો તો જવાબ બદલાય નહીં, તો આ લોજિક લગાડવાનું હતું। બાકી દેશી તમારે ગણવું હોય તો મને કંઈ વાંધો નથી કે સરવાળો લાવો હોય તો 15 ચોક કરશો તો મિત્રો તમને જોવા મળશે કેટલા? તો કે 600 જોવા મળશે, અને 15 વ્યક્તિઓ જે છે એટલે 15 વર્ષવાળા 5 બીજા આવે તો 15 55 કેટલા થયા? 75 થયા, તો ટોટલ કેટલો થયો? 675 થયો। આ 675 ટોટલ હોય તો એને મિત્રો 40 + 5 45 વડે જરાક ભાગાકાર જે છે મિત્રો કરી નાખો, તો આનો તરત સિમ્પલ જવાબ શું આવશે? 15 જે છે યોગ્ય છે। તમારે જેમ કરવું હોય એમ, બરાબર, જેમ સમજવું હોય એમ, કદાચ આ લોજિક નો યાદ આવે પરીક્ષામાં તો દેશી મિત્રો વસ્તુ જે છે જિંદાબાદ। ચાલો નેક્સ્ટ જોઈએ, સાદું વ્યાજમાંથી ભાગ નંબર 1 નો પહેલો દાખલો કે 4 વર્ષ માટે 7% લેખે સાદું વ્યાજ તમને આપેલું હોય તો એની મૂળ રકમ શોધવાની છે। બધાને ખબર છે કે પી શોધવું હોય તો I ગુણ્યા 100 કરી નાખો, કંઈ વાંધો નથી, કેમ કે PRN છેદમાં 100 એમાંથી જ મિત્રો આ વસ્તુ આવેલી છે, બરોબર છે। તો ચાલો જવાબ આવી ગયો મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો કે 11 ને 20 મૂકી દો, 100 ના 100 મૂકી દો, રેટ ટકાવારીમાં તમને 7% નો ચાલે છે, અને અહીંયા ચોગડો છે તો નાનકડે એવા સાદુરૂપ 7 ચોક ને 28 જે તમને દેખાઈ રહ્યા છે એ 28 ચોકા 112 કરશો તો ચોગડો ને 3 મીંડા જવાબ છે, બરોબર છે। ચોગડો અને 3 મીંડા એટલે 4000 જે છે મિત્રો યોગ્ય કહી શકાય, ઓપ્શન એ સાચું છે। નેક્સ્ટ જોઈએ, ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી ભાગ નંબર 1 ની અંદરથી બેઠો દાખલો મિત્રો કે 10,000 પર 2 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ માંગ્યું છે, એટલે તમને ખ્યાલ છે કે 2 વર્ષની વાત હોય તો 2/1 વાળી નાનકડી એવી શોર્ટકટ, બધાને ખબર છે, બહુ લાંબુ લખો નહીં તોય ચાલશે કે 10,000 ના મિત્રો તમારે 10% કાઢવા હોય એટલે બેયના શું થાય? તો બેયના શૂન્ય એક એક કેન્સલ આપો તો આના મિત્રો થાય પૂરા 1000, અને એને વડે આપણે 2 વડે ગુણી નાખીએ। આ થયું 1 વર્ષનું, આ થયું 2 વર્ષનું। બીજા વખતે શું થાય? તો કે જે 1000 જે છે એ 1000 ના 10% એટલે પાછા શું થશે? તો બંનેના એક એક શૂન્ય જે છે એ કેન્સલ આપો તો અહીંયા મિત્રો 100 થશે અને એના ગુણ્યા 1 થશે, ઓકે, કેમ કે 2/1 છે ને, જવાબ મિત્રો આવી ગયો। અથવા ઘણી બધી રીતે આને મૌખિક પણ તમે કરી શકો છો, કોઈ મોટી વસ્તુ આમાં ક્યાંય પૂછેલી હતી જ નહીં, બેઝિક પહેલો દાખલો જે છે એ પૂછેલો છે, ઓકે। તો આની માટે સી ઓપ્શન ખરેખર યોગ્ય છે। આગળ જોઈએ, ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી પાછું વન્સ મોર, બરોબર, પાકું કરો એમ કે છે। શું કહે છે કે 5000 નું 2 વર્ષ માટે 5% લેખે એટલે 2/1 પ્રમાણે, બરોબર। ચાલો પહેલા વર્ષની વાત
વાત કરીએ તો તમને બધાને ખબર છે કે 5000 ના કેટલા ટકા કાઢવાના છે? 5% કાઢવાના છે. તો 5000 ના 5%, 2 શૂન્ય કાઢો, 55 25, એટલે 250 રૂપિયા જે છે એ થાય, પણ એને 2 વડે ગુણવાના, એ તો ખબર જ છે. ચાલો બીજા વર્ષની જરાક વાત કરીએ તો હવે વ્યાજનું વ્યાજ થાય, એટલે કે 250 ના વરી પાછા તમે 5% એકવાર કાઢી નાખો, તો આના 5% કાઢો એટલે છેદમાં 100 ની કલ્પના કરજો. 25 ચોકા ને 100 એટલે છેદમાં 4 છે, અને ઉપર 50 છે. 50 નો ચોથો ભાગ એટલે શું કહેવાય? 12.5 કહેવાય. 12.5, બરોબર છે. આને આપણે 1 વડે ગુણી નાખીએ, જવાબ આવી ગયો. આના બમણા કરી નાખો એટલે તમને મળશે મિત્રો રોકડા 500, અને ઉપર મિત્રો શું આવશે? 12.5, બરોબર છે. તો 500 ને 12.5 વાળો જવાબ યોગ્ય છે, એટલે કે ઓપ્શન બી જે છે એ સાચું છે. ચાલો નેક્સ્ટ જોઈએ. કોડિંગમાંથી પાકું કરીએ. જો સાઇન ને 60 કહેવાય, ગ્લો ને 61 કહેવાય, સ્પાર્ક ને 70 કહેવાય, તો કલર ને શું કહેવાય? અહીંયા જોતા લાગે છે બેટા કોડ નથી, સરવાળા જે છે 100% કાંઈક હશે, બરોબર. તો એકવાર ખાલી ખરાઈ માટે ચેક કરી લઈએ, બધું ચેક કરવાની કોઈ જરૂરિયાત હોતી નથી. એક ખાલી ખરાઈ કરીએ કે આના એને 60 બનાવ્યા છે, તો ખરેખર આની અંદર જરાક આપણે ફટાફટ જોઈ લઈએ. તો જો અહીંયા 19 છે, પછી વત્તા h ના 8 દેખાય છે, પછી i ના 9 દેખાય છે, n જે છે એના તમને 14 દેખાય છે, અને e જે છે એના તમને 5 દેખાય છે, બરોબર. તો આ લોકોનો ટોટલ જરાક મારીએ. 8 તેરી 24, 25 અને 26, બરોબર. 26 ને 4 30, 30 ને 5 35, 35 નો 5 નો, એટલે અહીંયા ટોટલ આવશે મિત્રો 55. આનો નાનકડો એવો ટોટલ આવશે, પણ ફરક એટલો પડે છે કે અહીંયા મિત્રો જુઓ જરાક, આ 1 2 3 4 ને 5 અક્ષર છે, તો આની અંદર 5 નો મિત્રો દૂર રહે છે. આવી રીતે કરવાથી મિત્રો આનું સેટિંગ 60 માં આવે છે. આમાં પણ તમે જરાક ચેક કરજો, તો આનો સરવાળો તમને 57 મળશે, અને 57 માં તમે 4 ઉમેરશો તો 61 પહોંચશો. તો મિત્રો લોજિક કયું મળ્યું? તો કે ભાઈ જે તમારા અક્ષરો જે છે ને એને જરાક તમારે છેલ્લે ઉમેરવા પડે છે, બરોબર, એટલા તમે દૂર રહો છો. તો ચાલો જોઈએ. સી માટે મિત્રો અહીંયા 3 જોવા મળે છે, ઓ માટે જોઈએ તો આપણને 15 જોવા મળે છે, એલ માટેની વાત કરીએ તો 12 છે, ઓ માટે રિવિઝન કરીએ તો અહીંયા 15 ના 15 લખીએ છીએ, યુ માટે જરાક વાત કરીએ તો અહીંયા 21 ના 21 લખીએ, અને વત્તા આર જે છે એના માટે 18, બરોબર છે. મોટા મોટા ટોટલ મારે તો 18 અને 20, આ મિત્રો રોકડા 30 થયા, બરોબર. 30 ને આ 30 બીજા 60 થયા, 70 ને 80, 80 ને 81, 82, 83, 84, તો આનો ટોટલ કેટલો મળે છે? 84, 84. પણ અક્ષર કેટલા છે? 1 2 3 4 5 ને 6, તો 84 ની અંદર 6 નાખવાથી 90 નો સંબંધ મળે છે, બરોબર. તો સરસ મજાનો આ ડી ઓપ્શન જે છે એની માટે યોગ્ય કહી શકાય. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો પાછી સંકેતની સિરીઝ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મિત્રો 2 જોવા મળે છે, અહીંયા જુઓ તો 3 જોવા મળે છે, અહીંયા જુઓ તો 4 જોવા મળે છે. તો આવનારની અંદર શું મળશે? તો કે અહીંયા 5 જોવા મળશે. એટલે 5% જે છે, જે ભરેલા 5%, બરોબર, એની માટે યોગ્ય ઓપ્શન કયું છે? બી ઓપ્શન સાચું છે. બહુ સિમ્પલ અને નાનકડું રહે. ચાલો જોઈએ આગળ. દિશા અને અંતરના પહેલા ભાગનો દાખલો, કે એક વ્યક્તિ ઉત્તરમાં ચહેરો રાખીને ઉભો છે, એટલે દિશાઓની વાત છે એની ગેરંટી છે, બરોબર. આ જે છે એ ઉત્તર છે, દક્ષિણ છે, પૂર્વ છે અને પશ્ચિમ છે. તો ઉત્તર તરફ મોઢું રાખીને ઉભો છે, તો આપણે ઉત્તરમાં મોઢું રાખીને ઉભો રાખી દો. ચાલો હવે 45 જમણે, તમને ખ્યાલ છે ને કે જમણે જમણે કહેવાય, ડાબે કહેવાય, એટલે આ જે છે એ જમણું છે, આ જે છે એ ડાબું છે, કેમ કે ઉત્તરમાં તો 45 નું રોટેશન કરાવો એટલે એ વ્યક્તિ મિત્રો અહીંયા અત્યારે પહોંચે છે, ઓકે. પછી એ 180 ડાબી તરફ, 180 ડાબો વળે તો ભલે, જમણો વળે તો ભલે, એ મૂળ તો અહીંયા જ પહોંચે, એની ગેરંટી છે. આમથી આવો કે આમથી આવો, બરાબર. તો અહીંયા જે છે એ અત્યારે પહોંચી ગયો છે, અને ત્યારબાદ 90 જમણે વળે છે, તો અહીંયા ઉભેલો વ્યક્તિ હોય એનું જમણું ઉપર હશે, ડાબુ જે છે મિત્રો નીચે હશે, એટલે જમણી તરફ 90 એ વળે તો આ વ્યક્તિ અત્યારે આનું ફાઇનલ સ્થાન જે છે એ મિત્રો અહીંયા હોવું જોઈએ, એની ગેરંટી છે, બરાબર. તો ઉત્તર અને પશ્ચિમ, આનો જવાબ જે છે શું આવશે? ઉત્તર અને પશ્ચિમ વાળો જવાબ યોગ્ય છે. એટલે આની માટે ઓપ્શન જે છે મિત્રો આ સી જે છે એ સાચું કહી શકાય, ઓકે. ચાલો નેક્સ્ટ જોઈએ. કોડિંગમાં જોઈએ તો જો એ બી બી સી સી ડી ડી, એટલે એમાં તો કઈ નવીનતા છે નહીં, બરોબર છે. હવે અહીંયા ચેક કરો કે 4 ના બમણા થયા, 8 ના પણ બમણા થયા, તો 16 ના પણ બમણા થશે, એટલે જવાબ શું આવશે? 16 ગુણ્યા 2, 16 દુને 32, બરોબર છે. એમ કે બીજું તો કઈ પૂછ્યું નથી, અંકો જ પૂછેલા છે, તો અહીંયા સી ઓપ્શન મિત્રો યોગ્ય છે. નેક્સ્ટ જોઈએ. ચાલો મિની પેપર કટિંગ માંથી નાનકડું એવું સેમ્પલ, કે એક ચોરસ કાગળને વચ્ચેથી વાળવાનો છે, તો એ કઈક આવું પેલા કહેવા માંગે છે. માનો કે એક આ ચોરસ કાગળ છે, અને આ ચોરસ કાગળને અહીંયા વચ્ચેથી જે છે મિત્રો વાળી દઈએ, ઓકે. ચાલો તો અડધો થયા પછી હવે આ કાગળ કેવો થઈ જશે? આટલો જ થઈ જશે ને, તમને દેખાય છે કે વાળો છો, એટલે આ કાગળ જે છે એ ફક્ત આટલો જે છે એ રહે છે, બરોબર છે. હવે કહે છે કે અડધો થયા પછી ફરીથી એને વાળો. ચાલો આને ફરીથી વાળો, એટલે હવે શું થઈ ગયું? આમાંથી ફક્ત આ ચોથો ભાગ થશે, બરોબર. આટલો જે છે એ કાગળ બચે છે. હવે આની અંદર એમ
કહે છે કે એક છિદ્ર બનાવીએ તો આ કાગળને ખોલીએ તો કેવો દેખાય. અહીંયા જો છિદ્ર બનાવેલું હોય, તમને ખ્યાલ છે કે પહેલા કાગળ ખોલો એટલે છિદ્ર અહીંયા પડશે, આની ડબલ છાપ મારો અરીસામાં એટલે છિદ્ર અહીંયા પડશે, તો કેટલા ટપકા આવશે, તો કેટલા છિદ્રો થયા, તો 4 છિદ્રો જે છે એ રચાય છે. તો નાનકડો એવો કોન્સેપ્ટ, બરોબર. પેપર કટિંગ ભણાવવું હોય એટલે પહેલું બેઝિક કંઈક ચાલુ કરેલું છે. આપણે આગળ જોઈએ. પછી ધોરણ 6 નો દાખલો. 6 હાથમાં વાળા જોતા હોય તો આંખો બંધ કરી દેજો, બરોબર, કેમ કે ખરેખર તમને પણ મિત્રો હસવું આવતું હશે. અહીંયા વર્ગમૂળ પૂછ્યું છે, આનું કેટલું થાય, 4 થાય. આનું વર્ગમૂળ કેટલું થાય, તો અહીંયા તમે છાયો 36 કરો તો આ બેનો ટોટલ કેટલો થયો, ટોટલ આવ્યો મિત્રો 10. તો વાત થઈ ગઈ પૂરી. કયો જવાબ છે, છેલ્લો ઓપ્શન સાચું છે. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાલો તો અહીંયા જોઈએ તો ઘનમૂળ. તો મિત્રો વર્ગમૂળ અને ઘનમૂળ સરસ મજાનો ટોપિક ભણાયો છે. તમને ખ્યાલ છે કે કોઈ સંખ્યાનું તમારે ઘનમૂળ કાઢવું હોય તો એકમનો અંક શું હોઈ શકે, તો કે કઈ 3 સંખ્યાનો ગુણાકાર કરો તો સાતડો આવવાના ચાન્સ છે. તો ખબર છે આપણને કે 3 તેરી 9 તેરી 27, એમાં સાતડો જે છે એ થઈ શકે. મતલબ કે આનું ઘનમૂળ જે દિવસે નીકળશે ત્યારે એમાં પાછળ 3 આવશે, બરોબર, એની ગેરંટી છે. વર્ગમૂળમાં એકડો કોણ આપી શકે, 841 નું વર્ગમૂળ મોઢે ખબર હશે ભાઈ, ધરીનું 900 થાય તો એની આજુબાજુમાં છે થોડુંક ઓછું છે એટલે ખરેખર 29 થાય એટલે પાછળ 9 છે એની ગેરંટી છે. તો આ બેનો ગુણાકાર કરો તો 9 તેરી 27, પાછળ સાતડા વાળો જવાબ જે છે મિત્રો સિમ્પલી આપણે સી ઓપ્શન કરી શકીએ. બાકી ચેક કરવું તો કરજો, કોઈ વાંધો નથી. આ પૂરા 29 છે અને સોરી આ પૂરા 23 છે અને 29 છે, બેનો ગુણાકાર જે છે તમે કરજો તો તમને ત્યાં શું જોવા મળશે, 667 જે છે જોવા મળશે. તો તમારે જે રીતે ગણવું હોય તેમ ગણી શકો છો. નેક્સ્ટ જોઈએ. ચાલો ઘનમૂળને પાછું પાકું કરીએ કે અહીંયા 49 13 છે, એનું ઘનમૂળ શું હશે, તો આપણે તો ઊંધા જ હાલવાનું છે, બરોબર છે. તમને ખ્યાલ છે કે 7 ગુણ્યા 7 એટલે 77, તો 49 નો નવડો આવ્યો, 9 સત્તુ ને કરશો તો પાછા 63 નો 3 એટલે એક તો સાતડો જે છે એ તગડો આપી શકે એની ગેરંટી છે. ઓકે, અહીંયા ખ્યાલ છે 36 આ નો આપી શકે. ખાલી તમને ચેક કરાવું છું. અહીંયા તેમાં પાંચડો જ આવે, 3 5 ગુણાકાર કરો એટલે પાંચડો આવશે. અહીંયા પણ તમે 3 વખત ગુણાકાર કરો, ચોકો 16 ને 6 તોક ને 24, આમાં પણ ચોકડો જ આવશે. એટલે એક શક્ય છે મિત્રો કે આનું ઘનમૂળ 17 જે છે મિત્રો વિના સંકોચે યોગ્ય છે. ઓકે, અથવા તો ઘનમૂળ કાઢવા માટેની મેથડો ઢગલા બંધ સરસ મજાની શોર્ટકટો શીખવેલી છે. ભાગ વર્ગમૂળ અને ઘનમૂળનો જોઈ લેવાનો અને એમાં જ આ નાનકડી એવી ટ્રીક સમજાવી હતી કે કોઈ સંખ્યાનો એકમનો અંક 3 હોય તો એના ઘનમૂળનો એકમનો અંક 7 જે છે મિત્રો હોઈ શકે, આપણને ખ્યાલ છે. નેક્સ્ટ જોઈએ. એક સિરીઝમાં વાત કરી હતી કે કોઈનો સરવાળો અને કોઈની બાદબાકી એ જો આપેલું હોય તો આના બમણાનો અડધો એ જવાબ હોય, બરોબર છે. 14 ના અડધા એ જવાબ હોય એટલે જવાબ કેટલો હોય, 7 જે છે એ આવી શકે છે, બરાબર. અથવા કોઈને બહુ મૌ થવું પડતું હોય એવું લાગતું હોય તો અહીંયા 2 નો સરવાળો 10 આપેલો છે, અહીંયા 2 ની બાદબાકી જે છે એ તમને 4 આપેલી છે. વાત તો એ જ થવાની છે કે આ વસ્તુ જાય એટલે જો અહીંયા બમણા થયા, બરોબર. આ હંમેશા મિત્રો સેમ ફોર્મ્યુલા હોય. તો અહીંયા 14 થશે તો x ને કરતા બનાવો તો 14 ના 2 ટુકડા કરી નાખો એટલે કેટલા થયા, 14 ના 2 ટુકડા 7 7 ના જે છે એ, અને ઓપ્શન બી જે છે એ સાચું છે. નેક્સ્ટ, એ કરતા બી લાંબુ છે, બરોબર, પણ સી કરતા ટૂંકું છે. આને સાવ સાદી રીતે લઈ લે, બરોબર છે. ચાલો આ એ જે છે આને માનો કે હું તો લાંબા ટૂંકા એમને દર્શાવી દઉં છું. આ એ છે, એ કરતા બી જે છે માનો કે લાંબુ છે, તમને દેખાય એમ જ દોરો એટલે બીજું આમાં કઈ લાંબુ મારે કહેવું જ ન પડે. એ કરતા બી લાંબુ છે પણ સી કરતા ટૂંકું છે, એટલે સી કરતા જો ટૂંકું હોય તો આપણે સી ને અહીંયા આ રીતે ઈથી ને બી ને નાનો જે છે એ બતાવવો પડે અથવા સી ને મોટો બતાવવો પડે, બરાબર. હવે જુઓ તમે, ડી જે છે ને એ કરતા ટૂંકો છે એટલે અહીંયા જે ડી આવનાર છે એ આ એ જે છે એને આવડો રાખેલો હોય તો એના કરતા ટૂંકો જે છે તમારે ડી ને રાખવો પડે, બરોબર. ધ્યાન રાખજો. પણ અહીંયા શું કહે છે કે બી કરતા પાછો લાંબો છે. ઈ કઈ રીતે શક્ય, આની કરતા બી તો લાંબો છે, એ તો પહેલા વિધાનમાં પ્રૂફ થઈ ગયેલું છે. તો આ બી કરતા જો ડી ને લાંબો રાખો તો આ વિધાન ખોટું પડે કે ડી જે છે એ કરતા ટૂંકો છે, એ વિધાન ખોટું પડે. એટલે 100% આની અંદર શું છે, આની અંદર ભૂલ જે છે મિત્રો રહેલી નથી. આ સેટિંગ જે છે યોગ્ય કંઈક આપેલા નથી. એટલે અહીંયા ડી વિશેના વિધાન જે છે એ આ એ બી ની કમ્પેરિઝનમાં ખોટા પડે છે, તમે મિત્રો સમજી શકો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. કોડિંગમાં ટ્રંક જે છે એનો મિત્રો એક કોડ આપેલો છે તો આપણે જરૂર કમ્પેરિઝન કરીએ. જો આ T20 થાય તો આપણને બધાને ખબર છે, બરાબર. T20 થાય R 18, બરોબર છે. એટલે R જે છે ને 18 થાય એ પણ ખ્યાલ છે. તો એનો મતલબ એમ કે ક્રમ છે એની કોપી મારવાની છે. તો વિશેષ કાંઈ મારે આમાં વાતો કરવાની જરૂરિયાત નથી. S જે છે એને જરાક જોઈએ તો S જે છે એનો 19મો ક્રમ કહેવાય. પેલું 19 વાળું તો કે એવું બધું હશે. આમાં ખોટા તર્ક લગાડ્યા વગર ફાટ દઈને જરાક જોઈ લો ને એટલે તરત જ ખબર પડી જાય. તો અહીંયા પછી મિત્રો 13 આવશે, બરોબર. એમ માટે I માટે જોઈએ તો મિત્રો 9 જોવા મળે છે. L માટેની જો જરાક વાત કરીએ તો L માટે તમને અહીંયા 12 જોવા મળે છે અને E જે છે એના માટે 5 જોવા મળે છે. આવું ઓપ્શન લઈ લો 19 13 91 25, બરોબર છે. 19 13 91 અને 25 એટલે આ ઓપ્શન જે છે આની માટે સાચું જે છે એ કહી શકાય. ઓકે, ચાલો આગળ
નાનકડા એવા વિધાન આધારિત પ્રશ્નો છે. દાખલા તરીકે હું તમને એવું કહેવા માંગુ છું, બરાબર છે. જો ચાલો પીએસઆઈ નું, બરોબર, પીએસઆઈ નું પેપર સહેલું, બરોબર છે, સહેલું નીકળ્યું, બરોબર, આને કહેવાય સહેલું નીકળ્યું. બીજા વિધાનમાં આપું છું, બધા જ સિલેક્ટ થશે, બરાબર, બધા જ સિલેક્ટ થશે. હવે તમારે ફક્ત એટલું જ કહેવાનું છે કે પીએસઆઈ નું પેપર સહેલું નીકળ્યું, આ તો એક કારણ હતું, બરોબર છે. આ જે છે એ કારણ હતું અને એનું આઉટપુટ શું મળ્યું, પરિણામ શું મળ્યું, તો કે પરિણામની અંદર એવું મળ્યું કે ભાઈ બધા જ વિદ્યાર્થીઓ સિલેક્ટ થશે. તો એક વસ્તુ જોવા મળી કે બધાનું સિલેક્શન થવા માટે મિત્રો આ પહેલું વિધાન જે છે એ કાંઈક અસર, કાંઈક ભૂમિકા ભજવે છે, બરોબર છે. એટલે વિધાન નંબર 2 જે છે એ એકનું ખરેખર પરિણામ જે છે એ કહી શકાય. તો સેમ એની કોપી મારો. સ્ટોક માર્કેટની અંદર ઘટાડો થઈ ગયો, બરોબર છે, સ્ટોક શેર બજારમાં ઘટાડો એનો નોંધાણો, તો રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા. બધાને ખબર છે તાજેતરમાં શેર બજાર ફૂલ ડાઉન જે છે એ મિત્રો થવા માંડ્યું હતું, તો ઘણા બધા બીકના માર્યા ભાગવા માંડ્યા હતા. તો આની અંદર તમે જોઈ શકો છો આ જે નિવેદન 2 જે છે એ મિત્રો એકનું પરિણામ છે કે એકની અંદર જે ઘટના જોવા મળી ને એના પરિણામ સ્વરૂપે એ ઘટના જે છે એને અસર થઈ, એટલે નિવેદન બીજું જે છે એ પહેલાનું પરિણામ છે. નેક્સ્ટ જોઈએ, ચાલો એક એરો ને એક ત્રિકોણ, એરો અને ત્રિકોણ, એરો અને ત્રિકોણ, એટલે એ તો મિત્રો અહીંયા કન્ટિન્યુ ચાલે છે, બરાબર, એવું તો આપણને જોવા મળે છે. ફક્ત એટલું વિચારો મિત્રો, બંનેના મોઢા બહાર તરફ, તો બંનેના મોઢા અંદર તરફ, બંનેના બહાર તરફ, તો બંનેના અંદર તરફ, તો આવનાર જે છે એનું મોઢું ક્યાં હોવું જોઈએ, અંદર તરફ મોઢું જે છે એ હોવું જોઈએ. તો આવું ક્યાં છે, તો અહીંયા ઓપ્શન એમાં સાચું છે. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાલો સીધો સંબંધ અહીંયા નજરે આવે છે કે અહીંયા મિત્રો 8 9 ના 72 થયા છે અને જો આપણે 72 નવા કરીએ તો 9 દુ 18 6 ને 48 થાય છે, એ પણ સાચું છે. અહીંયા સેમ પેટર્ન મુજબ 90 ને મિત્રો કેટલા આવવા જોઈએ, 81 આવવા જોઈએ, અને 81 નવાનું સેટિંગ પાછું અહીંયા ગોઠવેલું કમ્પ્લીટ આપેલું છે કે 729. તો અહીંયા 4 વિકલ્પ જે છે એમાં ભૂલ રહેલી છે. ફક્ત અહીંયા જો આપણે 81 નો સુધારો આપણે કરી નાખીએ તો આ વિકલ્પ જે છે મિત્રો સાચો સમજી શકાય. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાલો 8મા ધોરણના છોકરા આંખો બંધ કરો, બરોબર છે. અહીંયાનું ઘનમૂળ નીકળેલું છે, અહીંયાનું ઘનમૂળ નીકળેલું છે, અહીંયાનું ઘનમૂળ નીકળેલું છે, તો 216 નું ઘનમૂળ પાસાવાળા દાખલામાં સંભાવનામાં ઢગલા બંધ વખત આનું રિપીટેશન જોવા મળે છે. તો આનું જે ઘનમૂળ છે મિત્રો 6 થાય, બધાને ખબર છે. એટલે આનો યોગ્ય જવાબ અહીંયા ઓપ્શન સી જે છે એ સાચો છે, અથવા 36 6, બરાબર, તોય છગડો જે છે એ છેલ્લે આવે છે, એમ ચેક કરો તોય વાંધો નથી, બીજામાં નહીં ચેક થાય. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાલો ત્યાર પછીનો એક સરસ મજાનો પ્રશ્ન નાનકડો એવો છે મિત્રો, એન્ડ્રોઈડ મોબાઈલ હોય ને એને તમે એક વખત આમ કરી આમ સોફ્ટવેર મરાવો ને એટલે પછી તમારે ટાઈમ સિલેક્ટ કરવાનો આવે, બરાબર. તો એ ટાઈમ સિલેક્ટની અંદર આપણે જોઈએ હંમેશા આવું સિલેક્ટ કરતા હશું, બરાબર. કલકત્તાની સામે છે 5:30 જે છે એ જીએમટી લખેલું હશે, આવું તમને ત્યાં જોવા મળશે. આ અનુભવનો પ્રશ્ન છે. તો એનો મતલબ કાંઈક એવો છે કે આપણે યુકે લંડન કરતા આટલા આગળ છીએ, એનો મતલબ એવો છે. જોજો પ્રશ્ન શું છે, ભારતની અંદર બપોરના 12 વાગ્યા છે, બરાબર. એક્ઝેક્ટ કેટલા વાગ્યા છે, 12 જે છે એ વાગેલા છે. તો તમને ખ્યાલ છે કે આની પાસે +35 લાગેલું હોય, મતલબ કે આપણે આગળ છીએ. તો ખરેખર જો આપણે યુકે કે લંડનનો સમય જોવો હોય તો એમાં 5:30 એ લોકો વહેલા હોય, આપણી કરતા શું હોય, આપણા કરતા એ લોકો વહેલા હોય. એટલે 6:30 જે છે એ મિત્રો સવારનો સમય જે છે એ એમની માટે સાચો અને યોગ્ય આપણે કહી શકીએ છીએ, બરાબર. તો 6:30 સાચું જે છે એ આપણે જોઈએ એમ વાળું, એટલે અહીંયા ઓપ્શન બી જે છે આની માટે યોગ્ય રહેશે, બાકી બધા મેચિંગમાં નથી. ઓકે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી ગોખણ પટ્ટી કરવી પડે એ પ્રશ્ન, 1 પાઉન્ડના કિલોગ્રામ કેટલા થાય, તો બહુ એકદમ ટફ જે છે ને કોમ્પિટિશન વાળા 4 ઓપ્શન છે. તો આની માટે મિત્રો ખરેખર હું તો એમ જ કહું છું કે તમારે જોવું જ પડે, ગૂગલ જે છે એની અંદર ચેક જ કરવું પડે, બીજો આમાં કોઈ રસ્તો નથી. આટલું બધું ડીપમાં કોઈ પાકું કરીને કે ગોખીને ગયું ન હોય. ઓકે, તો આ પ્રશ્ન જે છે મિત્રો એવો જોવા મળે છે. આગળ નેક્સ્ટ જે છે મિત્રો જોઈએ, આ પણ પ્રશ્ન 1 કિલોમીટરની અંદર માઇલ પૂછેલા છે. વ્યવહારમાં મિત્રો આપણે ક્યારે આ વસ્તુ ન વાપરતા હોય, ઉપરાંત તમે થોડું ઘણું કોઈ પાકું કરેલું હોય છે, 0.62 આવું બધાય પાકું કર્યું હોય કદાચ, બરાબર. પણ તો એનાથી નથી કામ બને એવું, કેમ કે આની અંદર મિત્રો જે વિદ્યાર્થી હોય ક્યારેક નજરમાં પૂરેપૂરો જો આનો ઉપયોગ કરેલો હોય, બરાબર છે, અથવા ગૂગલ ગુરુને પૂછેલું હોય તો જ આનો જવાબ આપી શકે, બરાબર. કે 371 વાળો છેલ્લે ઓપ્શન જે છે એ મિત્રો સાચો આવે છે. ઓકે, ચાલો આગળ નેક્સ્ટ જોઈએ. ચાલો જોઈએ તો છોકરાઓ આંખો બંધ કરી નાખજો, બરાબર. કેમ કે ઓરડાની 4 દિવાલના ખૂણા જે છે એ માગેલા છે. તો આપણને ખ્યાલ છે કે ઓરડાની 4 દિવાલો જે છે એના ખૂણા કેટલા હોય, 90 ડિગ્રી છે એ સૂચવતા હોય છે, બરાબર. હજુ સુધી આપણે આવું કંઈ કરતા નથી કે મકાન જે છે એ આવા પ્રકારનું આપણે શંકુ આકારનું બનાવીએ. ઓકે, તો અહીંયા એવી કોઈ વાત નથી, જનરલી અને મેજોરિટીની વાત છે. તો મિત્રો અહીંયા ઓપ્શન બી જે છે એ આપણે સાચું કહી શકીએ છીએ. ઓકે, તો ચાલો જોઈએ નેક્સ્ટ. ઝીણકું સાદું રૂપ કે 4 કૌંસમાં x-3, એટલે મૂળ વાત એમ છે કે આનો ગુણાકાર કરો, 4x - 4 તેરીને 12 બરાબર અહીંયા થશે 2x અને વત્તા મિત્રો 6 દુને 12, બરોબર છે. તો અહીંયા જોઈ શકો છો કે આ બગડાવાળાને અહીંયા લાવો એટલે અહીંયા કેટલા વધે છે 2x, બરાબર. આને જરાક સામે લઈ જાઓ તો કેટલા થાય છે 24. તો x નું મૂલ્ય કેટલું થાય 24 ના અડધા જેટલું, બરાબર. 24 ના અડધા એટલે કેટલા થશે 12 જે છે યોગ્ય છે. તો આની માટે વિકલ્પ ડી જે છે એ સાચો છે, બરાબર. ચાલો નેક્સ્ટ. તો
ગોઠવણીમાંથી એક સરસ પ્રશ્ન કે 6 મિત્રો ABCDE બરાબર 6 મિત્રો છે એટલે એક તો જાણે નક્કી છે બેકી સંખ્યામાં મિત્રો હોય તો સામસામેની ગોઠવણી થઈ શકે છે બરાબર છે તો આની અંદર માનો કે આ બે સામસામે બેઠેલા છે આવી જ રીતે આની સામે કદાચ આ જે છે બેઠેલો છે તો આની સામે જે છે આ બેઠેલો છે બરાબર 6 મિત્રો છે આપણને બધાને ખબર છે કે આપણા જમણા જમણું કહેવાય આપણા ડાબા ડાબું કહેવાય હવે શું કહેવા માંગે છે વર્તુળાકારમાં એક સરખા અંતરે બેઠા છે એ જે છે એ મિત્રો B અને D ની વચમાં બેઠો છે આ A જે છે એ ક્યાં બેઠો છે B અને D ની વચ્ચે બેઠો છે C જે છે એ D ની ડાબી બાજુએ બેઠો છે પછી આગળ વાંચો તો E જે છે એ C અને F ની વચ્ચે બેઠો છે C અને F ની વચ્ચે મિત્રો કોણ E જે છે એ બેઠો છે બરોબર હવે હું તો એમ કહું છું કે આ જે C જે છે એને માનો કે આની ડાબે તમારે બેસાડો તો આમ કરી નાખો તો ખૂબ મજા આવશે બરાબર અને A અને B આમ ગોઠવી નાખો તોય આ બે ની વચમાં એ તો રહેવાનું જ છે બરાબર C ને અહીંથી ચાલુ કરી નાખો તો C અને E જે છે એ મિત્રો આ F બંનેની વચમાં રહેવાનું આમ તો થવાનું જ છે અને આમ નો ગોઠવો ને આ બેને આમ ફેરવીને ગોઠવો તોય ફરક એટલા માટે નહીં પડે કે આપણો તો પ્રશ્ન એ છે કે એની સામે કોણ બેઠું છે આ લોકો નહીં બદલાય તમારે જેમ બદલા આ બે ને કદાચ તમે એક્સચેન્જ કરી નાખો તો વટલા બે બદલાવાના નથી એટલે આ પ્રશ્નમાં કોઈ રિસ્ક રહેલું નથી ઓકે તો એની સામે કોણ E જે છે એ સ્પષ્ટ રીતે બેઠેલો છે ચાલો નેક્સ્ટ ચાલો વર્ગ અને વર્ગમૂળ પૂછ્યા છે બધાને ખબર છે કે 11 જે છે એનો વર્ગ છે આ જે છે મિત્રો 12 નો વર્ગ છે આ જે છે મિત્રો 13 નો વર્ગ છે અને આ જે છે કન્ફર્મ માટે 14 નો વર્ગ છે તો નેક્સ્ટ જે છે એ શું આવે તો કે ભાઈ 15 નો વર્ગ જે છે એ જવાબ આવે તો 15 નો વર્ગ કેટલો થાય 2 2 5 બરાબર 225 તો યોગ્ય જવાબ કયો છે ઓપ્શન ડી સાચું છે ચાલો નેક્સ્ટ સંકેતવાળી સરસ મજાની એક સિરીઝ આપેલી છે તો આ સિરીઝ ની અંદર અવલોકન કરો તો હું તો આટલું જ તમને ખાલી કહીશ કે જો આ એક વસ્તુના કેટલા થયા તો આના મિત્રો તમને 2 જોવા મળ્યા બરાબર છે તો આ જ વસ્તુ જે છે એના કેટલા જોવા મળ્યા વળી પાસે જો અહીંયા 2 વસ્તુ વધી ગઈ અહીંયા મિત્રો 3 થઈ ગઈ છે તો આ જે છે આગળ ચાલશે તો એની રીતે ચાલતું હશે પણ આપણો ટાર્ગેટ ક્યાં છે તો આપણો આની પર છે બરાબર તો અહીંયા નજર કરતો એક ત્રિકોણના 2 ત્રિકોણ થયા તો 2 ત્રિકોણના અહીંયા 3 ત્રિકોણ આવનાર જે છે એ મિત્રો ત્રિકોણ જ હશે બસ તો આ બે માંથી અલ્ટરનેટિવ જે છે માગેલું હોય એના પર ફોકસ કરવો પડે તો આપણી પાસે તો ત્રિકોણ વાળું બાકી હતું એટલે આવનારની અંદર શું હોય તો આવનારની અંદર ઊંધો ત્રિકોણ જે છે એ મિત્રો આનો સાચો જવાબ આપણે કહી શકીએ છીએ એટલે કે ઓપ્શન છેલ્લું જે છે મિત્રો આની માટે યોગ્ય છે ચાલો નેક્સ્ટ ચાલો લાઈન ગોઠવણી ABCDE એક હરોળની અંદર મિત્રો ઊભા છે બરોબર છે કેટલા વ્યક્તિ છે આ A આ B આ C આ D અને આ E આટલા લોકો જે છે એ એક હરોળની અંદર માનો કે ઊભા છે હવે B જે છે એ A ની જમણી બાજુએ છે બરોબર આ જે B હોય એ મિત્રો A ના જમણી ક્યાંક બેસાડો તો અહીંયા ગમે ત્યાં બેસાડી શકાય બરોબર અને C ની ડાબી તરફ છે એટલે C જે છે એ ક્યાંક અહીંયા મૂકવો પડે બરોબર આને જમણું કહેવાય આને મિત્રો ડાબું કહેવાય એક આવા પ્રકારનું જોવા મળે છે હવે આગળ જોઈએ તો જુઓ D જે છે એ C ના જમણે બેઠો છે તો આ C ના જમણે D જે છે એને બેસાડી દઈએ અને E ના પાછો ડાબી તરફમાં બેઠેલો છે બરાબર એટલે E જે છે ખરેખર અહીંયા હોય તો એને ડાબી આમ તો બેઠી ગોઠવણી છે મિત્રો આ તો A B C D અને E જે આપેલું છે એ જ ગોઠવેલું હતું તો વચમાં કોણ રહેલો છે તો વચમાં મિત્રો આમાં C જે છે એ લખેલો છે બરાબર જો મધ્યમાં કોણ છે તો મધ્યની અંદર મિત્રો અહીંયા C ઓપ્શન સાચો છે એટલે જે ક્રમ હતો એ જ હતો ચાલો નેક્સ્ટ કથન નિષ્કર્ષ કેટલાક વિદ્વાનો લેખક છે બરોબર છે કેટલાક વિદ્વાનો જે છે એ માનો કે એમ કહે છે કે લેખક છે અને કેટલાક લેખકો જે છે એ માનો કે કવિ છે બરોબર છે એ માનો કે કવિ છે હવે તમને કેટલાકનો સંબંધ આપ્યો છે બરોબર ધ્યાન રાખજો તમને આ લોકો જ એમ કહી દેશે કે આ લોકો વચ્ચેનો સંબંધ કેટલાકનો છે તો જ્યારે કેટલાકનો સંબંધ કહેતા હોય ત્યારે બધાય એ વિધાન શા માટે આપે એ તો ખોટા જ હોય બરોબર છે કેટલાકની ગેરંટી હોય તો બધાની ક્યાં ગેરંટી આ ઓલા જેવું છે કે હાથ આપીએ તો પહોંચો સીધો પકડવાની વાત છે બરાબર ચાલો એટલે ઉપરના પૈકી એક પણ આમાં સાચું નથી કેટલાક આપેલા હોય ત્યારે બધાય વાળા વિધાન ખરેખર ખોટા જ થાય ઓકે ચાલો નેક્સ્ટ ધોરણ 6 ના બાળકો આંખો બંધ કરો બરોબર છે કેમ કે આ બેઠો દાખલો એમાં આવે એક વાહન 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચાલે છે તો 150 કિલોમીટરનું અંતર કાપવું હોય અંતર એટલે આપણે બધાને ખબર છે કે અંતર ભાગ્યા એની ઝડપ જે છે એ કરી નાખીએ એટલે તરત આપણને સમય મળે તો અહીંયા બંનેના શૂન્ય કેન્સલ આપી દો અહીંયા 3 વડે ચેક કરો તો 5 તેરી અને 2 એટલે 5 ના અડધા કેટલા થશે અઢી બરોબર 2.5 વાળું આની અંદર અઢી કરે કઢી આ ઓપ્શન એ જે છે એ સાચું ચાલો નેક્સ્ટ ચાલો વન્સ મોર એક વ્યક્તિ 50 મિનિટની અંદર એમ કે છે કે 4500 મીટર ચાલતો હોય તો એની ઝડપ જે છે એ મિત્રો કેટલી ઝડપ એટલે શું તો બધાને ખબર કે અંતર ભાગ્યા સમય ઓકે ચાલો તો અંતર એને કેટલું કાપ્યું તો કે ભાઈ અહીંયા 4500 જે છે એટલા મીટરનું કાપે છે અને મિત્રો સમય કેટલો લીધો તો કે 50 મિનિટનો લીધો
તમારો પ્રશ્ન એક છે કે પ્રતિ સેકન્ડ બરોબર છે. તો મિનિટના સેકન્ડ કરવા હોય તો એને જરાક 60 વડે આપણે ગુણી નાખીએ તો જવાબ આપણો ક્લિયર છે. 2 મીંડા સાથે 2 મીંડા કેન્સલ આપી દો. અહીંયા કરો તો તમને જોવા મળશે મિત્રો 5 નવા. ઓકે, 5 નવા જોવા મળે છે. એટલે 9/6 એટલે આમ કહી શકાય 3 અડધા. 3 અડધા એટલે કેટલા થાય? 1.5 થાય. તો આમાં 1.5 વાળો જવાબ ક્યાં છે? તો કે અહીંયા ઓપ્શન સી જે છે એ સાચું છે. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાલો રિવિઝન. એક ટ્રેન જે છે એ 42 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચાલે છે. સતત આ ઝડપે જાય તો 8.15 સવા 8 કલાક બરોબર. સવા 8 કલાકની અંદર કેટલું અંતર કાપશે? તો આપણને ખબર છે કે આટલી જે છે એ સ્પીડ હોય અને આને જો 8.15 સુધી ચાલવાનું હોય તો આ કેટલું અંતર કાપે? તો એના ગુણાકાર જેટલું અંતર કાપે. ઘણી બધી રીતે આને કરી શકો છો. સિમ્પલ કહીએ તો એક 3 સંખ્યાનો 2 સંખ્યા સાથે ગુણાકાર તમારી પાસે માંગ્યો છે. કોઈ તર્ક કે કોઈ લોજિક લગાડ્યા વગર પ્રેમથી આનો નાનકડો ગુણાકાર કરી ગેરંટી સાથે જવાબ સાચો મિત્રો દેવો હોય તો આપણે 346.5 જે છે એ કહી શકીએ. ઓકે, તો આમાં કોઈ તર્ક કે લોજિક કાલે લગાડવાની જરૂરિયાત નથી. નાનકડો ગુણાકાર છે એ મિત્રો સિમ્પલ પૂછેલો છે. ચાલો નેક્સ્ટ જોઈએ. એ બી ના માતા છે બરોબર. આ એ જે છે એ કોણ છે? તો કે આ જે બી છે એના માતા છે બરોબર. ચાલો બી સી ના બહેન છે. આ બી જે છે એ આ સી ના બહેન છે એવું કહી શકાય. પછી સી જે છે ને આ સી એ ડી ના પિતા થવા જોઈએ. તો આ ડી જે છે એના પિતા જે છે એ મિત્રો સી થાય છે. તો આ એ નો ડી સાથે શું સંબંધ છે? એટલે કે ડી જે છે એ ને શું કહીને બોલાવશે? ઓકે, તો આ ડી જે છે એને શું કહીને બોલાવશે? તો કે ભાઈ આપણા પપ્પાના મમ્મી બરોબર છે ને. કેમ કે આ તો ભાઈ બહેન છે એટલે આના મમ્મી કહો કે આના મમ્મી કહો એક જ વાત છે. એટલે આપણા પિતાના મમ્મી એટલે એને આપણે શું કહીએ? દાદી કહીએ બરોબર છે. તો એના માટે યોગ્ય જવાબ ઓપ્શન એ ખરેખર સાચું છે. ચાલો નેક્સ્ટ. કામ અને સમયનો પહેલો જ ભાગ જોયો હોય તો આ દાખલો જે છે એ મિત્રો તમને ત્યાં બેઠો જે છે જોવા મળશે. આંકડા નહીં બદલાયેલા હોય બરોબર છે. એને 20 દિવસ લાગે ને બી ને 30 દિવસ લાગે તો સાથે મળે તો કેટલા દિવસ લાગે? તો આપણે શોર્ટકટમાં કીધું છે કે ઉપર બેનો ગુણાકાર નીચે બેના સરવાળા. અથવા આપણે બધું જાણીએ છીએ કે મૂળ રીતે તો આપણને બધાને ખબર પણ છે. ઓકે, તો પહેલામાં પહેલો ભાગ જે છે એનો આ દાખલો નાનકડો એવો છે. તો 20 થિયરી અને મિત્રો અહીંયા 2 આવશે. ટોટલ જે છે એ સાથે મળે તો 5 કામ કરે. તો સમય મિત્રો કેટલો લાગે? તો બધાને ખબર છે કે કામ કેટલા કરવાના? 60. સાથે મળે તો કેટલા કરી શકે? 5. તો અહીંયા 12 5 ને 60 બરોબર છે. તો આવી રીતે સિમ્પલ સી ઓપ્શન સાચું છે. અથવા આ બેનો ગુણાકાર કરી નાખો તો મને કઈ વાંધો નથી. બેનો ગુણાકાર કેટલો થાય? 600. બેનો સરવાળો કેટલો થાય? 50. બેના મીંડા કાઢી નાખો 12 5 60. ઓકે, તો પહેલા જ ભાગમાં તમને દાખલો આ બેઠો જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ. ચાલો હમણાં જ એક સંબંધ વાળો દાખલો આપણે ગણી છીએ કે બરોબર. એમાં જેમાં ભૂલ હતી બરોબર, જેમાં 9 વડે ગુણાતા હતા. તો અહીંયા મિત્રો આના બમણા થયા છે બરોબર. અહીંયા જુઓ તો આના પણ બમણા જોવા મળે છે. અહીંયા જરાક ચેક કરીએ તો આના પણ બમણા છે. 33 દુને 66. તો 66 ના પણ બમણા થાય. તો 6 દુને 12 ના બગડા વાળો જવાબ. 12 ના બગડા વાળો એટલે અહીંયા એ ઓપ્શન સાચું છે. એટલે આ લોકોનો ગુણાકાર કેટલો આવશે? 132 જે છે એ આવશે. ઓકે, તો સિમ્પલ હતું. ચાલો નેક્સ્ટ. એક ચોરસની અંદર વર્તુળ છે એવો પ્રશ્ન મિત્રો અહીંયા કંઈક કહેવા માંગે છે. તો આ ચોરસ હોય અને જો એની અંદર વર્તુળ રહેલું હોય તો આ એની અંદર વર્તુળ છે. એ વર્તુળમાં એક ત્રિકોણ છે. તો આની અંદર પણ મિત્રો એક ત્રિકોણ છે એવું કહેવા માંગે છે. અને એ ત્રિકોણમાં વળી પાછો એક લંબચોરસ છે. ચાલો આ એક ઈ ત્રિકોણની અંદર પણ એક લંબચોરસ છે. તો આમાંથી કયું તારણ તમે કહી શકો? તો જોઈએ આપણે. લંબચોરસ સૌથી મોટો તો કે ના ભાઈના મોટા મોટો ગપ્પો છે બરોબર. ચોરસ સૌથી મોટો તો કે હા ઈ સૌથી બહાર છે, એ સૌથી મોટો છે. આ વસ્તુ સાચી છે. બાકી ચેક કરો ન કરો જરૂર નથી. કોણ સૌથી મોટો છે? તો કે ઈ પણ મોટા મોટો ગપ્પુ છે બરોબર. અહીંયા વર્તુળ સૌથી મોટો છે તો ઈ પણ મિત્રો ગપ્પુ મારેલો છે. તો નેક્સ્ટ જોઈએ. અહીં સંકેત આપ્યા છે સમાંતર બાજુ ચતુષ્કોણ કાંઈક છે એના જેવું 2x કહેવાય. જો વર્તુળને x + 3 કહેવાય. અને જો એક પૂરેલો ચોરસ હોય તો એને x² કહેવાય. હા, અહીંયા મોટી હિન્ટ આપેલી છે કે x નું મૂલ્ય 3 હોય તો o નું મૂલ્ય શોધો. બસ અહીંયા ફોકસ કરો, બીજું બધું જવા દો. ઓકે, અહીંયા તમને x નું મૂલ્ય જે છે એ કેટલું આપેલું છે? 3 આપેલું છે. તો આ o શોધવાનો છે. ઓકે, તો અહીંયા 3 વત્તા ઓલરેડી બીજા 3 તો હતા જ તે. એટલે આનું મૂલ્ય કેટલું આવશે? 3 ને 3 6. વાતમાં કાંઈ એમાં ખરેખર હતું નહીં. આગળ નેક્સ્ટ. 10 બાય 10 ઇંચના એક ચોરસની અંદર એમ કે છે કે 1 બાય 1 1 બાય 1 ઇંચના કેટલા ચોરસ ફિટ કરી શકાય? લાદી વાળો પ્રશ્ન બેઝિક પહેલા ભાગની અંદર આવશે. ભૂમિતિ ચેક કરશો ને અહીંયા તમને. ઓકે, તો આ જો 10 બાય 10 નું છે એમાંથી તમારે 1 બાય 1 જો બંનેના એકમો સમાન છે. અહીંયા પણ ઇંચ જ આપેલા છે, અહીંયા પણ ઇંચ જ આપેલા છે. માટે બીજું કોઈ ટેન્શન કે કાંઈ છે નહીં બરોબર. બેના ગુણાકારના છેદમાં ટૂંકમાં બેના ક્ષેત્રફળના છેદમાં બેનું ક્ષેત્રફળ લઈ લો પાછું. એટલે આનો જવાબ મિત્રો કયો આવશે? 10 × 10 એટલે 100 લાદી અથવા તો આને શું કીધું છે? 100 ચોરસ આની અંદર ફિટ જે છે મિત્રો કરી શકાય. તો ઓપ્શન સી ખરેખર સાચું છે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. ઓલા રૂમાલ વાળો પ્રશ્ન છે. આ પણ ધોરણ 6 ની અંદર 7મા ની અંદર આવે છે કે એક આ કાપડ છે એમાંથી આવડા ચોરસ વાળા કેટલા રૂમાલ બનાવી શકાય એનો બેઠો દાખલો પૂછેલો છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ.
કઈ રજૂઆત મિત્રો તર્કસંગત નથી એવું આપણે એમાંથી પકડવાનું છે. તો આપણે વિધાન જરાક જોઈએ. ઓકે, તો જો માણસ મરે છે, ગંભીર મુદ્દો પેલો આપી દીધો. માણસ મરે છે તો કે બધાય બરાબર, કોઈ અમરપાટો લઈને આવ્યું નથી, બધાને ખબર છે માણસ મરે છે. અને સોક્રેટિસ છે એ એક માણસ છે, અથવા તો કનુ એક માણસ છે. તો માટે સોક્રેટિસ કે કનુ બરાબર કે કોઈ પણ XYZ મરશે, આ તો સાચું જ છે. ઓકે, આમાં કોઈ ડાઉટ નથી. એટલે આ વિધાન તો મિત્રો સત્ય છે, પણ આપણે નથી ગોતવાનું છે. ઓકે, તો આગળ જોઈએ. વરસાદ પડે છે અને જમીન ભીની થાય છે, આ તો સંભાવના જેવી વાત થઈ. ઓકે, વરસાદ પડે તો જમીન ભીની થાય. તો અહીંયા કહે છે કે વરસાદ આજે જો પડ્યો હોય તો આજે જમીન ભીની થશે. તો એમાં કોઈ નવીનતા નથી બરાબર, કેમ કે એની અંદર સ્પષ્ટ કીધેલું છે કે જમીન ભીની થવા માટે વરસાદ આવે તો જમીન ભીની થાય છે. તો આ પણ તર્ક ચાલે જ છે. વ્યક્તિ વાંચે છે અને વાંચવાથી બુદ્ધિશાળી થવાય છે. તો કનુ જો વાંચતો હોય તો કનુ પણ બુદ્ધિશાળી થાય બરાબર. રાજ વાંચે છે માટે રાજ બુદ્ધિશાળી છે, આ પણ બિલકુલ સાચું છે, એમાં કોઈ નવીનતા નથી. મેં હમણાં જ વાત તમને કરેલી હતી કે PSI નું પેપર સહેલું છે એટલે વિદ્યાર્થીઓ પાસ થાય છે. કનુએ PSI નું પેપર આપ્યું હતું તો કનુ પાસ થશે બરોબર. એના જેવી વાત છે. સાપ ઉડતો નથી માટે એ પક્ષી નથી. કેમ ભાઈ એવું હોય? આગળ વાંચો તો સાપ ઉડતો નથી માટે એ મગર છે. એટલે અહીંયા કંઈક ગપ્પા માર્યા, અહીંયા કંઈક અલગ કહી દીધું, તો એને મગરને શું લેવા દેવા હોય બરાબર. એટલે આ વિધાન બંધ બેસતું નથી. એટલે આપણો અહીંયા ઓપ્શન અહીંયા સિલેક્શન માટે કયો લેવો પડશે? ડી જે છે એ ઓપ્શન સાચો છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો એક સાથે બે દાખલા પૂરા કરીએ બરાબર. જો 800 પર 10% ડિસ્કાઉન્ટ મળે તો ચૂકવવાની રકમ કેટલી? પહેલા ભાગનો દાખલો. 800 ના 10% એટલે કેટલા? 2 મીંડાને કેન્સલ આપી દો, 80 રૂપિયા થાય બરાબર. 80 રૂપિયા ડિસ્કાઉન્ટ. વસ્તુ કેટલા મળે? તો 800 માંથી 80 કાઢી નાખો, વાત થઈ ગઈ પૂરી. અથવા બીજી ઘણી બધી મેથડો આની હોઈ શકે છે, એમાં કોઈ નવીનતા નથી. 720 છે મિત્રો રાખી શકાય. ઓકે, એક સંખ્યા બીજી સંખ્યાની 40% છે. હું તો એમ કહું છું આ એક સંખ્યા છે ને આ બીજી સંખ્યા છે બરાબર છે. હવે આ એક સંખ્યા છે ને આ બીજીના 40%. આને પૂરેપૂરા 100 કહી દો ને તો આને કેટલા કહેવાય? તો આને 40 કહેવાય. ઓકે, કારણ કે મૂળ વસ્તુ 100 હોય તો એના 40% એટલે 40 થયો. બીજી સંખ્યા તમને આપેલી છે, આ સંખ્યા જે છે એ તમને આપેલી છે 250. તો પેલી કઈ હોય? વાત થઈ ગઈ પૂરી ભાઈ. આનો સંબંધ જરાક ચેક કરો. 2.5 નો સંબંધ ચાલે છે તો અહીંયા 2.5 નો સંબંધ લગાડી દો. કેટલા આવે છે મિત્રો? 100 જે છે એ આવશે. સિમ્પલી આનો જવાબ જે છે એ 100 સાચો છે. ટકાવારી ભાગ નંબર 1. 75 ના 12.5% કેટલા? કાંઈ લોજિક નથી લગાડવું. રોકડિયા માર કોઈ ક્યાં નકામું ખોટા રિસ્ક લેવા બરાબર. 75 ના 12% એટલે બધાને ખબર છે. અહીંયા મિત્રો 4 25 થાય, અહીંયા 3 થાય, અહીંયા કેટલા થાય? 4 તેરી 12, 3 તેરીને 9 જવાબ આવે. ઓકે, ચાલો તો 9 એટલે ઓપ્શન બી ખરેખર સાચું. ચાલો નેક્સ્ટ. છેલ્લે મિત્રો 2 મેગા લેક્ચર PSI માટે મૂક્યા હતા બરોબર. એની અંદર જુઓ સેમ આ વસ્તુ હતી, આંકડા ચેન્જ બરોબર છે કે 1500 રૂપિયાની ખરીદી કરી અને 1350 રૂપિયાની અંદર આપી દીધી વસ્તુ. તો નુકસાન કેટલું ગયું? તો કે ભાઈ 150 રૂપિયાની ખોટ ગઈ. એટલે 150 રૂપિયાને જો ટકાવારીમાં કેવું હોય તો એની મૂળ કિંમત પર હોય બરોબર છે. તો આ રીતે થશે બરોબર. સેમ કોન્સેપ્ટ આવેલો અથવા પહેલો જ ભાગ જોઈ લો એટલે વાત પૂરી થઈ જાય નફા ખોટનો. ઓકે, એટલે બહુ કઈ ડીપમાં ગયેલા જ નથી આની અંદર. આ શૂન્ય કાઢો, આ શૂન્ય કાઢો, અહીંયા શૂન્ય કાઢી નાખો, 15 ને સીધા કેન્સલ આપી દો. તો જવાબ કેટલો આવે છે? 10% જે છે આનો યોગ્ય અને વ્યાજબી ઓપ્શન ખરેખર અહીંયા સી જે છે એ સાચું છે. ઓકે, ચાલો નેક્સ્ટ. નફો ખોટ ભાગ નંબર 1. 25% ના નફા પર વેચેલી વસ્તુની ખરીદ કિંમત આપેલી છે બરોબર. 400 રૂપિયા છે તો એની વેચાણ કિંમત કેટલી હોય? તો ભાઈ મૂળ કિંમત પર તો ટકા નીકળે. 400 ના 25% નફો છે એટલે કેટલા રૂપિયા નફો થયો ભાઈ? તો અહીંયા બધાને ખબર છે કે 25 ને 100 રૂપિયાનો નફો થયો. તો વેચાણ કેટલામાં કર્યું? તો વેચાણની અંદર 400 ની કિંમત ને 100 રૂપિયા નફો 500 માં કર્યું. આને ઘણી બધી રીતે કરી શકાય. આ તો મેં એક નાનકડું સેમ્પલ તમને બતાવ્યું. ઓકે, તો ઓપ્શન એ જે છે એ ખરેખર સાચું છે. અથવા આપણને તો બધાને ખબર છે મૂળ કિંમત તો 100% હોય. 100 ની વેલ્યુ ને 400 કહેવાય તો નફો કેટલો જોઈ છે? 25%. તો વેચાણ કિંમત કઈ હોય? 125. 125 ને શું કહેવાય? આને 4 વડે ગુણ્યા તો આને 4 વડે ગુણો એટલે સીધો જવાબ મિત્રો આવી ગયો. કેટલો આવે છે? 500 રૂપિયા. આ તો આપણી પાસે ફેમસ રીત જે છે એ અગાઉ ભણાયેલી છે. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાલો હવે મિત્રો થોડું ખાસ ધ્યાન આપવાનું છે. છેલ્લે આપણે 3 ભાગ અને +2 જે છે મિત્રો મેગા એપિસોડ, આ 5 ની અંદર ઘણું બધું નોલેજ આપેલું છે. ફક્ત એનો ઉપયોગ કરજો ખાસ. કે નીચે જે છે મિત્રો એક સરસ મજાનો કોઠો આપ્યો છે. આમાં જુદા જુદા પદાર્થો આપેલા છે, અહીંયા જુદા જુદા વર્ષ આપેલા છે, અહીંયા જુદા જુદા ડેટા જે છે આપેલા છે. સીધા પ્રશ્ન પર ફોકસ કરવા જઈએ તો દરેક પદાર્થના 4 વર્ષમાં આ બધા પદાર્થ જે છે એના 4 વર્ષની અંદર
કુલ વેચાણને મૂલ્યની દ્રષ્ટિએ મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઉતરતા ક્રમની અંદર ગોઠવવાનું છે. ઉતરતો એટલે શું થાય પહેલા એટલી ખબર હોવી જોઈએ. તો ભાઈ મોટાથી નાના તરફ જવું, બરોબર. આ તો આપણને ખબર જ છે. તો આપણે ફક્ત એટલું જ કરવાનું છે. કાં તો તમે આના ટોટલ મારી દો, બરોબર છે, બધાના ટોટલ મારી દો, પછી નક્કી કરો સૌથી મોટો ટોટલ કોણ આવ્યો. એક રસ્તો આ છે. બીજો રસ્તો તમને ઓપ્શન પર પણ નજર રાખવાનું ખાસ કીધેલું છે. તો આ ઓપ્શન ની અંદર તમે જોઈ શકો છો કે આ બધાની અંદર ડીબી જે છે એ બધામાં છે. એટલે તમારે ડીબી પર તો અહીંયા નજર ન કરાય, મજૂરી ન કરાય. ફક્ત તમારે કોને ચેક કરવાના છે, એક એ છે, એક સી છે, અને એક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઈ જે છે એ ઓપ્શન રહેલું છે. તો અહીંયા ફક્ત તમે આ એસી અને ઈ પર જરાક નજર કરો તો જુઓ અહીંયા તમામ સંખ્યાઓ કરતા આની તમામ સંખ્યા 45 કરતા 35 નાના છે, 52 કરતા 48 નાના છે, 63 કરતા 53 નાના છે, 70 કરતા 60 નાના છે. એવી જ રીતે આ ઈ ની કમ્પેરિઝન કરો, કેમ કે આ ત્રણમાંથી નાનું મોટું કોણ છે ચેક કરવાનું છે. તો જો એમાં પણ 45 કરતા 40 નાના, 52 કરતા 45 નાના, 63 કરતા 50 છે નાના, અને 70 કરતા 55 જે છે મિત્રો નાના છે. એટલે સૌથી મોટામાં મોટા મિત્રો કોણ આવે છે, એ આવે છે, ને ગેરંટી થઈ ગઈ. હવે ફક્ત સી અને ઈ ની અંદર જરાક ચેક કરીએ તો જો અહીંયા મિત્રો 40 કરતા 35 એટલે અહીંયા એક નાનો છે, બરાબર, એક વખત નાના છે, પછી 45 ના અહીંયા મોટા છે, અહીંયા 50 ના મોટા છે, 55 ના મોટા છે. આ વ્યક્તિ 3 વખત મોટો થયેલો છે. તો આ જે છે મિત્રો મોટો જે છે એ આવશે, બરાબર. તો સી જે છે એના પછી આવશે, સૌથી છેલ્લે ઈ આવશે. એટલે અહીંયા એસીઈ વાળા મિત્રો યોગ્ય જવાબ છે એસીઈ. એટલે ઓપ્શન ખરેખર કયું સાચું છે, ડી ઓપ્શન જે છે એ યોગ્ય અને સાચું જે છે મિત્રો કહી શકાય. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન બીજો જરાક નજર કરીએ તો જો દરેક પદાર્થના 4 વર્ષમાં, એટલે દરેક પદાર્થના 4 વર્ષની અંદર એમ કે છે કે કુલ વેચાણની સરેરાશ એને ચડતા ક્રમની અંદર ગોઠવવાની છે. ચડતો ક્રમ કોને કહેવાય, તો કે ભાઈ નાનાથી તમારે મોટા તરફ જવાનું, એને એનો ચડતો ક્રમ કહેવાય. ઓકે, હવે અહીંયા મિત્રો સરેરાશની વાત, આ કંઈક જાણીતો એવું લાગે છે. હું એમ કહીશ કે સરેરાશ અને સરવાળાની અંદર શું તફાવત છે. તો એક ખાસિયત છે મિત્રો, સરવાળો જેટલો મોટો થશે, ધ્યાન રાખજો, સરવાળો જેટલો મોટો થશે એટલું જ એનું આઉટપુટ સરેરાશ જે છે એ મોટું મળે છે, બરોબર. આ એક તો ખબર છે ને, સરેરાશ ભણ્યા છીએ આપણને, એટલે એટલું તો નો ડાઉટ ખ્યાલ છે. ઓકે, એટલે સરવાળો વધતા એનો સરેરાશ વધતો હોય છે. તો સેમ હું અહીંયા એવું કહીશ કે આની પહેલા જ આપણે એક શીખી લીધેલું હતું, જે સરવાળા માટેનો આપણે ઉતરતો ક્રમ શીખેલા હતા. સરેરાશનો ઉતરતો ક્રમ પણ તમને મળે, પણ તમારી પાસે સરેરાશનો ચડતો માંગેલો છે. તો એના કરતા આપણે જરા ઊંધું કરી દઈએ તો પણ ચાલી શકે ખરું, બરાબર. એટલે સિમ્પલ સાદું લોજિક છે, તાજેતરમાં જ ભણેલા છે, માટે આપણને યાદ છે. તો જો સરવાળો કહીએ તો મોટું નાનું આ રીતે મિત્રો થાય છે. એટલે કે ડી, બી, એ, સી અને ઈ, બરોબર છે. તો આ જે છે ક્રમ, એ ક્રમને આપણે ઉતરતો ક્રમ કહી શકીએ છીએ, બરોબર છે. તો પાછળથી ડીબી, એસી વાળું ક્યાં છે, તો અહીં કહે છે કે ભાઈ કયા બે પદાર્થ, આમાંથી કોઈ એવા બે પદાર્થને ટાર્ગેટ બનાવો એમાં વેચાણ દરમાં સતત વધારો થયો નથી. આપણે ડીએમાં એક સરસ આવતું હતું કે કયો થાંભલો સતત મિત્રો ઉપર ચડેલો નથી, બરોબર. તો એનો કાંઈક કોન્સેપ્ટ છે, સતત વધારો ન થયેલો એ જોવાનું, પકડવાનું છે. તો જુઓ, વધારો, બરોબર છે. અહીંયા તમે ઘટાડો જોઈ શકો છો. એક તો બી ટાર્ગેટમાં આવે છે, બી વાળું બીજું કોઈ ઓપ્શન તો કે ના કોઈ જ નથી, આના સિવાય કોઈ નથી, બરોબર. તો આ સીધો જવાબ, બીજું કાંઈ માથા કોઈ નથી. ચેક કરવું હોય તો કરજો. તો ડીમાં એવું જોવા મળશે 75 ના 68 થી ઘટાડો થઈ ગયો, માટે આ ડી જે છે એ પણ સિલેક્ટ થાય છે. તો સિમ્પલ લોજિકલ ટાઈપના હતા, દેખાવમાં લાગતું મોટું, બાકી ખરેખર આનું અવલોકન એકવાર કરી લીધું હોય એટલે લગભગ ક્યાંય 5 પ્રશ્નો પાછો જ્યારે પણ 5 પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે હું એમ કહું છું કે તમારે 30 થી 40 સેકન્ડ એક વખત જો તમે આના અવલોકન કરવામાં કાઢી નાખ્યું હોય તો આના 5 ક્વેશ્ચનો જે રહ્યા ને એ એકદમ સિમ્પલી જે છે એ મિત્રો સોલ્વ થઈ જાય. માટે ડીઆઈ ને એકવાર જુઓ, એકવાર એના ઓપ્શનને ખાસ જુઓ. ઓકે, ચાલો નેક્સ્ટ. અહીં કહે છે કે ભાઈ દરેક વર્ષના કુલ વેચાણની માહિતીને વર્ષ દીઠ ચડતા ક્રમની અંદર ગોઠવવાની છે. એટલે ફક્ત તમારી પાસે ઓપ્શન જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે આમાંથી કોનો ટોટલ જે છે એ મિત્રો તમારે મોટો થશે, એના મુજબ તમારે અહીંયા ગોઠવવાની વાત છે. તો અમે હમણાં કીધું હતું કે થોડાક અવલોકન કર્યા હોય તો આની અંદર તમે જોઈ શકો આ બધા મૂલ્યો કરતા તમારા આ 70 85 વાળું મોટામાં મોટું, કેમ કે 85 જેવું આમાં બીજે ક્યાંય જોવા મળતું નથી, એટલે એ પણ નજરે આવે છે. તમે જોઈ શકો છો કે આમાં સીધું અહીંયા મોટું તમને બધી જગ્યાએ મોટા અંકો જે છે મિત્રો તમને જોવા મેક્સિમમ મળી રહ્યા છે, બરોબર છે. તો મેજોરિટી તમને મોટા અંકો જોવા મળવાથી એક વસ્તુ નક્કી થઈ કે આ 2024 જે છે એનો સૌથી મોટો ટોટલ જે છે એ મિત્રો અહીંયા તમને દેખાઈ રહ્યો છે. તો સૌથી મોટો ટોટલ, હા બીજામાં ચેક કરવું હોય તો જરાક જુઓ, પણ બધામાં નકડા નાના છગડા પાંચડા ચોગડા છગડા પાંચડા સાતડા એથી વિશેષ કાંઈ જોવા મળતું નથી. તો એક નક્કી છે કે ચડતા ક્રમનો નિયમ જ એ છે કે મિત્રો નાનાથી તમારે મોટા તરફ જવાનું છે. તો આની અંદર છેલ્લું જે પરિણામ આપ્યું એ સૌથી મોટું છે ની ગેરંટી છે.
તો આપણે સૌથી મોટા પર ફોકસ કરીએ તો આપણને એટલું તો ખ્યાલ આવી જાય છે કે 2024 જે છે એ મિત્રો સૌથી મોટામાં મોટું અંક એટલે કે એનો ટોટલ આપણે ટોટલ નથી કરતા કે તો અહીંયા તો કોઈ ભૂલને અવકાશ નહોતો. તમે ખાલી ચેક કરો આ 70 તો આ 3 માંથી કોઈ 70 થી મોટા જ નહોતા, 62 માં 3 માંથી કોઈ મોટા જ નહોતા, 60 તો 3 માંથી કોઈ 60 થતા જ નથી, 85 જેવડા આમાં કોઈ છે જ નહીં, 55 જેવડા આમાં કોઈ છે જ નહીં. એટલે સૌથી મોટું આનો ટોટલ કરો તો ભલે ન કરો તો ભલે સૌથી મોટી લાઈન જે છે એ 2024 ની બનશે એની ગેરંટી છે. નાનું કોણ બનશે એ રામ જાણે, પણ સૌથી મોટું છેલ્લે એક જ આપેલું છે. આ રિપીટેશન થતું હોય તો ચોક્કસ કારણો મિત્રો કાઢવા પડે. ઓકે, તો અહીંયા ઓપ્શન બી જે છે મિત્રો યોગ્ય અને વ્યાજબી કહી શકાય. ચાલો નેક્સ્ટ જોઈએ. અહીં મિત્રો સરસ પ્રશ્ન કે દર વર્ષે કુલ વાર્ષિક વેચાણમાં કેટલા લાખનો વધારો થયો. દર વર્ષે વધારો ચેક કરવો હોય તો આનો ટોટલ જે છે એ જાણતા હોવો જોઈએ અને આનો ટોટલ જાણતા હોવો જોઈએ. તો બંને વચ્ચેનો ગેપ જે છે એના પરથી આપણે આ નક્કી કરી શકીએ. ઓપ્શન પર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટાર્ટિંગ થતા હોય એવા 13 બે ઓપ્શન છે. એનો મતલબ એવો થયો કે આપણે આ 3 નું તો મિનિમમ ચેક કરવું પડશે. ખાલી 2 ઉપરથી જે જવાબ આવે છે એની એક જ જગ્યાએ જોવા મળી જાય તો કોઈ ચેક ન કરે, બરાબર. આ બંનેનો ગેપ માનો કે 26 આવી જાય તો એ જ જવાબ હોય, 38 આવી જાય તો 38 જવાબ હોય, પણ 13 વાળું આવે તો આગળ કન્ફર્મ જે છે એ કરવું પડે. મિત્રો આટલું બધું સરળ આપ્યા પછી તમારી પાસે એક વસ્તુની અપેક્ષા અહીંયા રાખેલી છે કે આનો ટોટલ મારશો 255 આવે. એ જ રીતે અહીંયા તમે ચેક કરશો તો તમને 268 આવશે અને અહીંયા જોવા મળશે મિત્રો તમને અથવા તો એકમના અંકથી પણ અમુક વસ્તુનો ખ્યાલ આવી જશે, બરાબર. તો આ 3 જે છે ટોટલ મૂક્યા પછી આપણને સિમ્પલી અહીંથી ખ્યાલ આવશે કે આનો જે ગેપ જે છે એ તો મિત્રો આમાં 13 વધેલા છે, 5 6 7 ને 8, બરાબર. અને એવી જ રીતે અહીંયા તમે જોશો તો ત્યાં તમને 26 નો ગેપ જોવા મળે છે. તો હવે આપણે ક્વેશ્ચનને લોક મારી શકીએ કે 13 અને 26 આ બંને વાળો જવાબ આવશે. ઓકે, તો આખા પેપરમાં આવી એકાદી જગ્યાએ ક્યાંક હોય તો એમાં કોઈ નવીનતા નથી. એનો સરવાળો તમને જે આના કોઈ પાછા અઘરા નથી હો, આ બધા સરવાળા તો તું કરવા નથી રહેતો. 8 4 11 એટલે 110, 11 12 13 14 એટલે 140 માં બીજા હો નાખો 240 ને ઉપલા મિત્રો 15 ઉમેરી દો એટલે 255 એટલે ઈઝી આમ થઈ જ જાય. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. કામ અને સમય ભાગ નંબર 1. 10 વ્યક્તિ જો હોય તો એને કામ 8 દિવસમાં પૂરું થાય. તો આપણી પાસે એમ કે છે કે ભાઈ 6 વ્યક્તિ જો હોય તો કામ કેટલા દિવસમાં પૂરું થાય. ઓકે, ચાલો તો બેયનું જેટલું ઉડે એટલું તો ઉડાડી દઈએ. તો અહીંયા ક્લિયર વસ્તુ છે કે અહીંયા 3 દુ કરી શકાય, અહીંયા 4 દુ કરી શકાય. હવે કાંઈ ઉડી જ ન શકે તો 40 ના 3 ટુકડા તમે હોય કે હું હોય બધાને પાડવાના જ છે, બરાબર. નીચે કઈ 10 કે 100 કે એવું થતું નથી. એટલે થોડુંક અનુમાન મારવું હોય તો 12 તેરી 36 આ તો નું આવે, બરોબર. 10 તેરી 30 છેટું રે, 15 તેરી ને 45 વધી જાય અને 13 તેરી ને 39 ને થોડુંક એટલે 40. એટલે આનો જવાબ કયો છે 13.33. આ જવાબ સાચો છે, બરોબર. 13.33 જે છે એ હોઈ શકે. ઓકે, એટલે હોઈ શકે ને ગેરંટી સાથે છે. ચાલો આગળ નેક્સ્ટ જોઈએ. 31 થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય. વાત પૂરી ભાઈ. લો એક તો જાણે આમાં એક ભાગાકાર કરીને ચેક કરી નાખો, ગેરંટી સાથે છે, ખોટું કાંઈ કરવું જ ન હોય તો. બાકી તો જો અહીંયા 8 વડે ગુણો તો 8 એકા 8 તો આવી જાય, પણ 8 તેરી 24 એટલે આ જવાબ ખોટો પડે છે. અહીંયા 0 વડે ગુણો તો આ જવાબ ખોટો પડે છે, બરાબર. 9 વડે ગુણો તો 9 એકા ને 9 તો આવી શકે અને 9 તેરી ને 27 પણ આવી શકે. એટલે આ ગેરંટી ઓકે છે. ઓકે, અથવા ભાગાકાર કરવો તો કરી નાખજો. ચાલો ઝીણકું સાદું રૂપ એવું કે છે કે ભાઈ 2401 જાણીતો અંક, બરોબર. કેમ કે ઘણું બધું આપણે ભણ્યા હોય, ઊંચા લેવલનું ભણેલા હોય એટલે આવા અંકો તો વારંવાર ક્યાંક ને ક્યાંક સાદું રૂપની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો જોયેલા પણ તમારા હશે અથવા કોઈ ચાવીનો ઉપયોગ કરો તો પણ ખ્યાલ આવશે. પણ આપણે તો મિત્રો આનો 49 નો વર્ગ જે છે ને એ કરશો, તમે ચેક કરશો તો તરત અહીં એક્ઝેક્ટ મળી જાય છે, બરાબર. અને અહીંયા 53 જે છે એનો પણ મિત્રો વર્ગ જ કરેલો છે એટલે 53 ગુણ્યા 53 કરો તો 2809 મળે અને 49 ગુણ્યા 49 કરો તો તમને 2401 મળે. તમારી પાસે બે વચ્ચેનો સરવાળો જે છે મિત્રો માગેલો છે. તો 49 + 53 = 9, 10 11 ને 12. પાછળ બગડાવાળો જવાબ કોઈ બીજો નથી ને, તો કે ના કોઈ નથી, બરાબર. તો આ જે છે એ સાચો છે એટલે કે 102 જે છે એ સાચું કહી શકાય. ચાલો નેક્સ્ટ. 23 થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય, બરાબર. બધી સંખ્યાઓ 400 ની આજુબાજુમાં છે એટલે સિમ્પલી એક મોટો ધડાકો કરી નાખો તો અનુમાને તમને મળશે. આના બમણા ખાલી કરો, બરાબર છે. હાલો આના બમણા ખાલી કરો તો 23 આ 460 એની કરતા થોડોક નાનો જવાબ હોય એટલે એક વખત 23 ને કાઢી નાખો એટલે આનો જવાબ આવે ખરેખર 23 ગુણ્યા 19 = 9 તેરી ને 27. સાતડા વાળો જવાબ વ્યાજબી છે એટલે આની માટે ઓપ્શન કયું સાચું છે 437. ઓકે, જવાબમાં શું આવશે 437. ધોરણ 5 ના બાળકો આંખો બંધ કરશે. 12 અને 18 નો લઘુત્તમ સામાન્ય અવયવ. કાંઈ નકામા ખોટા લોજિક કરીને ખોટો રોકડીયો માર્ક ને ક્યાં જવા દેવો. અહીંયા સીધું 6 વડે ચાલુ કરો તો 6 દુ ને 12 ને 6 તેરી 18 જવાબ આવી ગયો. 6 દુ 12 તેરી ને 36. તો આનો જવાબ કયો આવશે 36 છે, યોગ્ય છે, બરાબર. તો ઓપ્શન બી જે છે એ ખરેખર સાચું કહી શકાય છે.
ચાલો ડીઆઈ માંથી પ્રશ્ન જોઈએ તો આ બાજુની અંદર તમને જુદા જુદા અહીંયા 5 શહેરો આપેલા છે, આ બાજુની અંદર તમે જોઈ શકો છો કે જુદા જુદા તમને ફળો આપેલા છે, બરાબર. તો પહેલા પ્રશ્નને જોઈએ પછી આપણને આઈડિયા વધારે આવશે. તો જો તમામ ફળોના વાર્ષિક વેચાણના જથ્થાને ઉતરતા ક્રમની અંદર કરવાનો છે. ઉતરતો ક્રમ મિત્રો કોને કહેવાય? તો એનો મતલબ સીધો સિમ્પલ આટલો થયો કે મોટા જે છે અહીંથી શરૂઆત થાય અને નાનું જે છે ત્યાં મિત્રો અટકતું હોય, બરાબર છે. એટલે સૌથી પહેલા મોટી સંખ્યા પછી મિત્રો નાની સંખ્યા આવે. હવે તમને શું કીધું છે કે ફળોનું મિત્રો કીધું છે. તો ફળો જે છે એમાં માનો કે આ કેળા ફળ છે તો એ બધાનો ટોટલ, બીજી રીતે સફરજન જે છે એનો ટોટલ મેળવવો પડશે અહીંયા અને અહીંયા. ચારે ચાર ટોટલો જે છે એ આપણે મળી જાય તો એના પરથી નાના મોટા કોણ છે એ ખ્યાલ આવે. તો સૌથી પહેલા આપણે શું કરશું તો કે ઓપ્શન પર એક નજર કરીએ. ચારે ચાર ઓપ્શનની અંદર પ્રથમ નંબર જુઓ, દ્રાક્ષ, સફરજન, કેળા, સંતરા, ક્યાંય રિપીટેશન જોવા મળેલું નથી. ઓકે, એટલે તમારે ફક્ત એટલું જ નક્કી કરવાનું છે કે આમાંથી સૌથી વધારે અંક મોટો કેળાનો છે, સફરજનનો છે, દ્રાક્ષનો છે કે સંતરાનો છે. એટલે અહીંયા મામલો ફિટ થઈ જાય. ઓકે, તો જો કેળામાં સૌથી વધુ 12,000 છે, બીજે ક્યાંય છે તો કે ના નથી, બરાબર. એટલે હજી સુધી કેળા જે છે એ વિજેતા છે. અહીંયા 8,500 છે, અહીંયા મિત્રો જોઈ શકો છો તો હજુ સુધી પણ કેળા વિજેતા છે. અહીંયા 7,000 ને કોઈ વટી શકે છે તો કે ના, ના અને ના, તો હજુ પણ કેળા જે છે વિજેતા છે. 11,500 તો કે ના, ના અને ના, બરાબર. તો હજુ પણ કેળા જે છે એનું જ અંક મોટો રહેલો છે અને 6,500 ની અંદર પણ મિત્રો આ વિજેતા જાહેર થાય છે. તો આનો મતલબ એમ થયો કે આનો ટોટલ મારો તો ભલે ન મારો તો ભલે સૌથી મોટો ટોટલ જે છે એ કોનો આવશે તો કે કેળાનો સૌથી મોટો ટોટલ આવશે. બસ આટલી આપણને ખ્યાલ છે. તો આ એક જ મુદ્દાના કાર્યક્રમ પરથી ખ્યાલ આવી ગયો કે કેળા જે છે એનું સૌથી વધુ જે છે એ મિત્રો મૂલ્ય રહેલું છે, આ ખ્યાલ આવી ગયો, બરાબર. પછી હવે એના ટોટલ મારવા હોય તો મારો, ન મારો તો કાંઈ છે અને એટલે આનો જવાબ કયો આવશે? સી ઓપ્શન કેળા જે છે મિત્રો યોગ્ય છે. તો મેં પહેલા જ કીધું કે આની અંદર 3 ડીઆઈ છે, પરંતુ સૌથી પહેલા જો આને 30 સેકન્ડ આપવામાં આવે તો આના આંકડાઓ તમને ભરપૂર સપોર્ટ માટે મિત્રો મૂકેલા છે. ઓકે, તો જ્યાં સુધી જરૂર ના પડે ત્યાં સુધી સરવાળા નહીં કરીએ, જરૂર પડે તો આપણે 100% કરવો પણ પડે. આગળ જોઈએ. એમાં જ બીજો પ્રશ્ન આપણે જરાક ચેક કરીએ. ડેટા આપણો એના છે. પ્રશ્ન આગળ જોઈએ તો જો દરેક શહેરમાં વેચાયેલો, અહીં મિત્રો શહેરની વાત છે, હમણાં ફળોની વાત હતી, બરાબર. દરેક શહેરમાં વેચાયેલા તમામ ફળોના વાર્ષિક જથ્થાને આધારે શહેરને મિત્રો ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ઓકે, તો કેવી રીતે કરશું? પહેલા ઓપ્શન ચેક કરીએ. રાજકોટ, ભાવનગર, વડોદરા અને અમદાવાદ. તો ચડતો ક્રમ કરવાનો હોય તો એનો મતલબ શું થયો કે સૌથી પહેલા નાની વસ્તુ આવે અને મિત્રો સૌથી છેડા પરની જુઓ તો અહીંયા મિત્રો મોટો જથ્થો જે છે એ દર્શાવતું હોય. બસ આટલી આપણને ખ્યાલ છે. તો સૌથી પહેલા નાનો જથ્થો જો પકડવો હોય મિત્રો, કેળાની અંદર સૌથી ઓછું મૂલ્ય કોનું છે તો કે ભાઈ ભાવનગરનું છે, બરાબર છે. સફરજનમાં સૌથી નાનું મૂલ્ય ચેક કરો તો મિત્રો 2700 છે. દ્રાક્ષમાં સૌથી નાનું મૂલ્ય ચેક કરો 1500 છે, બરાબર. અને સંતરામાં ચેક કરો તો સૌથી નાનું મૂલ્ય 2800 છે. હવે કદાચ આ બધાને આડા ટોટલ મારેલા હોત તો પણ તમને ખ્યાલ આવત કે સૌથી નાનો ટોટલ જે છે એ કોનો આવત? ભાવનગર જે છે એનો આવત. ઓકે, તો આવી રીતે સિમ્પલ વગર ટોટલે પણ અહીંયા મિત્રો ભાવનગર આપણે કહી શકીએ છીએ. બાકી ટોટલ મારવા હોય તો બહુ મોટી સંખ્યાઓ નથી, 2 અંકની સંખ્યાઓ છે, કેમ કે પાછળ મીંડા છે. ઓકે, ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો હવે જબરજસ્ત ક્વેશ્ચન મૂકેલો છે. આ ડેટા એના છે આપણો સમગ્ર વર્ષ દરમિયાન શહેર દીઠ સરેરાશ જે છે એ કેટલા ફળો મિત્રો વેચાણેલા છે એવું કે છે. તો અહીંયા પ્રત્યેક શહેર દીઠ એવરેજ શોધવાનો છે. તો આ શહેરનું આપણે ટોટલ મારવું પડે, આનું ટોટલ અહીંયા મારવું પડે. દરેકના ટોટલ જે છે એ આવશ્યક છે અને એ બધાનો સરવાળો જે છે એ સરવાળાને આપણે શું કરવું પડે? શહેર દીઠ કીધું છે એટલે 1, 2, 3, 4 ને 5 શહેર વડે ભાગાકાર કરવો પડે સિમ્પલી. ઓકે, તો અહીંયા જુઓ મિત્રો 12 ને 5 17, 18, 19 ને 20, 20 ને 4 24, 24 ને 2 500 કરો એટલે અહીંયા 25,000 જે છે મિત્રો રોકડો આનો સરવાળો આપણે સિમ્પલી સમજી શકીએ. ઓકે, ચાલો 3 ને 2 5,000, 5 ને 4 મિત્રો કરીએ તો 9, 9 ને 8 2 ને 17, 17,000, 17,000 ને આ મિત્રો 18,000 ને અહીંયા 18,500, તો આનો ટોટલ આવશે મિત્રો 18,500 કહી શકાય છે. ઓકે, ચાલો 3,000 ને 4, 4, 507, 7 2 ને 14, 14 ને મિત્રો અહીંયા 15, 15,200 એટલે આનો ટોટલ આવશે 15,200 આપણે કહી શકીએ. અહીં જોઈએ તો 4, 5 ને 6, બરાબર. 6 ને 5 11, 11 2 ને 22, 22 ને અહીંયા જોઈએ ને તો મિત્રો આ બેના થઈને 23 થશે અને 400 ને 200 એટલે 23,600, બરાબર છે. આ તો અહીંયા ટોટલ આવશે 23,600 જે છે અહીંયા જોવા મળે. 2,000 ને 3,000, 4 ને 5,000, 5 દુ 10 ને 11,000, બરાબર. 11 ને આ બંને થાય એટલે રોકડા 12,000 થઈ ગયા અને અહીંયા 7 ને 8 છે એટલે 7 દુ 14 ને 15 એટલે 12,000 ને 1,500 એટલે આમ થશે 13,500 રોકડા મિત્રો કહી શકાય. તો દરેકની અંદર મિત્રો પાછળ 2 શૂન્ય છે એટલે આપણે 2 શૂન્ય તો મૂકી દઈએ. હવે અહીંથી સ્ટાર્ટ કરીએ તો જો 6 ને 5 11, બરાબર. 11 12 ને 13, 13 ને 5 મિત્રો કરશું તો અહીંયા તમને 8 જે છે એ જોવા મળશે અને અહીંયા મિત્રો વધી આવે છે 1, બરાબર. હવે ચોથા સ્થાનનું આપણે જોઈએ તો જો 5 ને 1 6, 6 2 12, 13 ને 14, બરાબર. 14 ને 5 કરશું તો 19, 19 ને મિત્રો આગળ 20 21 ને 22, 22 23 24 ને 25 એટલે અહીંયા કેટલા આવશે? 5 આવશે અને આગળ ટોટલ મારે તો 2 ને 1 3 4 5 6 7 8 ને 9 એટલે અહીંયા કેટલા જોવા મળશે? 9.
95,800 જે છે આનો સરવાળો આવ્યો. હવે આપણી પાસે શું માંગેલું છે? આપણી પાસે મિત્રો આની એવરેજ માંગેલી છે. તો આપણને ખ્યાલ છે કે 95800 અને મિત્રો 5 એના શહેરો છે, બરોબર. એટલે આમ જોઈએ તો 19 પંચાને 95 થશે અને 16 પંચાને 80, બરોબર. એટલે 160 જે છે મિત્રો આની માટે વ્યાજબી કહી શકાય. એટલે આનો ઓપ્શન ડી જે છે એ ખરેખર સાચું છે. તો આ એકમાં જે છે એ મિત્રો મજૂરી ક્યાંક આવતી હોય તો આપણે કરવી પડે. આગળ જોઈએ. અહીં કહે છે કે ભાઈ સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ કેટલા મેટ્રિક ટન ફળ જે છે મિત્રો વેચાયા છે. હવે ફળ પર ફોકસ કરવાનું છે. ફળ કેટલા છે? તો કે ભાઈ 1, 2, 3 અને 4, બરોબર. હવે આપણે ટોટલ તો મેળવી નાખેલો છે. એટલે ઊભા કહો કે આડા કહો, આ બધાનો ટોટલ કેટલો છે? તો આપણને ખ્યાલ છે કે 95,800 ટોટલ છે. હવે ટોટલ ફળ કેટલા? તો કે ભાઈ 4 ફળ છે, તો આને 4 વડે સિમ્પલી ભાગવા પડે, બરોબર. તો જો 23 ચોકા કરશો તો મિત્રો 92 થશે અને 24 ચોકા કરો તો વધી જશે, બરોબર. એટલે આવનાર જવાબમાં 23 થી શુભ શરૂઆત થાય એટલી મિત્રો ગેરંટી છે. તો 23 વાળો જવાબ અહીંયા પેલું ઓપ્શન એક જ જે છે એ સાચું છે. એટલે 23,950, બરોબર. તો અહીંયા લખી નાખશું 23,950. તો આવી રીતે મિત્રો સિમ્પલ સોલ્યુશન આનું પણ મિત્રો જોવા મળી રહ્યું છે. આગળ જોઈએ. એક સરસ પ્રશ્ન અહીંયા આપેલો છે કે જો દ્રાક્ષ 50 રૂપિયા કિલો હોય તો અમદાવાદ શહેરની અંદર મિત્રો એમ કહે છે કે કેટલી કિંમતની દ્રાક્ષ મિત્રો વેચાણી. અમદાવાદ પર ફોકસ કરો અને મિત્રો એક દ્રાક્ષ પર ફોકસ કરો, બરાબર છે. તો હવે આપણને ખ્યાલ છે કે આ મેટ્રિક ટનની અંદર આપેલી છે. આ 3000 કિલો નથી. 1 મેટ્રિક ટન એટલે બરોબર ધ્યાન રાખજો કે એને શું કહેવાય? તો મિત્રો 1000 કિલો જે છે એ કહેવાય. આ એક સંબંધ આપણા મગજની અંદર મિત્રો એક હોવો જોઈએ, નહીતર આમાં ભૂલ પડી જાય, બરોબર છે. તો સિમ્પલ વાત થઈ છે પૂરી ભાઈ કે આપણી પાસે જથ્થો કેટલો છે? તો કે ભાઈ 3000 મેટ્રિક ટનનો જથ્થો છે. ભાવ જે છે એ કેટલાનો ચાલે છે? 50 રૂપિયાનો. પણ આ મેટ્રિક ટનને જો કિલોમાં રૂપાંતર કરવું હોય તો 1000 જે છે મિત્રો પાછળ મૂકવા પડે. તો આ જે છે મિત્રો જવાબ થઈ ગયો આનો. તો 5 તેરીને 15 પણ મીંડા કેટલા છે? તો 3 ને 3 6 ને 7 મીંડા વાળો જવાબ, બરોબર. 7 મીંડા વાળો જવાબ ક્યાં જોવા મળશે? આપણને અહીંયા જોવા મળશે. આ 3 ને 3 6 ને 7. તો આવી રીતે પણ તમે નક્કી કરી શકો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આનો યોગ્ય જવાબ જે છે એ ઓપ્શન ડી જે છે એ ખરેખર સાચો કહી શકાય. ઓકે, ચાલો આગળ જોઈએ. ધોરણ 5માં અને 6ઠ્ઠા વાળા માટેનો પ્રશ્ન કે સિમ્પલ વાત છે કે ભાઈ 3x + 7 બરાબર 22 હોય તો x કેટલા? તો આને કરતા બનાવવાનો છે, બરોબર છે. તો સૌ પ્રથમ 7 વાળાને ધક્કો મારીએ તો આપણને શું જોવા મળે? તો કે ભાઈ 3x બરાબર 22 માંથી 7 ખરેખર મિત્રો કાઢવા પડે. ઓકે, એટલે કેટલા મળે? તો કે ભાઈ 15 જે છે એ સામે આપણી પાસે જમા રહેતા હોય. ઓકે, તો અહીંયા x નું મૂલ્ય જે છે કેટલું થશે? 5 તેરી 15. એટલે x બરાબર કેટલા હોવો જોઈએ? 5 યોગ્ય છે, બરાબર. અને બી ઓપ્શન ખરેખર સાચું જે છે એ કહી શકાય. ચાલો દ્વિઘાત સમીકરણ તો આનું બે રીતે થઈ શકે. 4 એકા 4 ચોગડો જે છે એના એવા બે તમે ટુકડા લાવી દો કે એનો સરવાળો કરો તો 4 જ આવે. તો બધાને ખબર છે 2 દૂને 4, બરોબર છે. તો આનો જવાબ બગડાવાળો આવશે. પછી બહુ ડીપમાં ચેક કરવું હોય કે શા માટે માઇનસ, તો આપણને ખ્યાલ છે કે આ જે છે એ 2 એના ભાગ છે, બરોબર છે. આ બે ભાગ હોય, આને ધક્કો મારો એટલે શું મળે? -2. આને ધક્કો મારો તો શું મળે? -2. આવી રીતે નક્કી થયું કે આનો જવાબ જે છે એક બીજ કયું હોવું જોઈએ? -2. અથવા આને બીજી રીતે પણ મિત્રો ગણી શકાય કે આ પૂર્ણ વર્ગ બહુપદી છે. પહેલા પદનો વર્ગ, પહેલું 2 ગુણ્યા પહેલું બીજું, છેલ્લા પદનો વર્ગ. આવી રીતે 100% થાય છે. તો આનું ટૂંકું સ્વરૂપ જે છે મિત્રો કેવી રીતે હોવું જોઈએ? તો પહેલાનું વર્ગમૂળ વત્તા છેલ્લાનું વર્ગમૂળ ને આખા કૌંસ ઉપર વર્ગ, બરાબર. અહીંયા તમને ખ્યાલ છે બરાબર 0 લો, અહીંયા બરાબર 0 લો. તો આનું મૂલ્ય શું થયું? x + 2 નું મૂલ્ય થશે 0. x ને ધક્કો મારો તો શું થાય? માઇનસ થાય. તો આવી રીતે પણ તમે સમજી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાલો પાછું રિવિઝન કરીએ. x નો વર્ગ ઓછા 3x ઓછા 10 બરાબર 0 હોય તો મિત્રો આને ભાગ કેટલાના પાડવાના છે? તો કે ભાઈ 10 ના. 10 એકા 10 સહગુણક વગરનું. છેલ્લે લેક્ચરોમાં આવી ક્યાંક નાની બાબતોની પણ વાતો કરેલી હતી. 10 એકા 10 ના એવા બે ભાગ પાડો કે મિત્રો બાદ બાકીથી તગડો આવે. તો આવા તો નાનકડા એવા ભાગ છે. બધાને ખ્યાલ જ હોય કે 5 દૂને 10 થાય ને આ બે વચ્ચેનો ગેપ તગડાનો છે જ તે, બરાબર. મેઇન વસ્તુ શું છે? તો કે -3 લાવવા હોય તો આને મિત્રો માઇનસ છે અને આ ખરેખર શું થશે? પ્લસ. તો આ બેની બાદ બાકી કરો એટલે -3 મળી ગયા. બેની આગળ જો x જોઈન્ટ કરવા આવે તો આના ભાગલા જે છે મિત્રો રોકડા કહી શકાય છે. આમ ધક્કો મારો તો x નું મૂલ્ય ખરેખર મિત્રો ધન 5 તરીકે રહે અને આને જો ધક્કો મારો તો એનું મૂલ્ય જે છે જે હોય તે બદલાઈ જાય. એટલે કે વત્તા હતું તો એ ઓછા જે છે થઈ જાય. તો 5 અને -2 વાળું જવાબ યોગ્ય છે. 5 - 2 એટલે પહેલું ઓપ્શન ખરેખર સાચું જે છે એ કહી શકાય. ઓકે, ચાલો જોઈએ આગળ. ત્યાર પછી ગોળા ટોપિકની અંદરથી પહેલા ભાગની અંદર સૂત્રો જે સમજાવ્યા હતા, બરોબર. બહુ બધું ડીપમાં સમજાયેલું છે. આખો કોર્સ કરેલો હોય તો સહેલું પૂછે તો ભલે, અઘરું પૂછે તો ભલે, કોઈ પણ
પ્રકારનું તમને મિત્રો પૂછી શકે છે ઓકે તો એમાં 3 જ પેટર્ન છે ગોળાની અંદર બહુ મસ્ત રીતે સમજાય છે કે આને સંપૂર્ણ ગોળો કહેવાય આને કહેવાય 4 પાયાનો વર્ગ પછી અડધાને બંધ કરેલું હોય તો 3 પાયાનો વર્ગ સરસ મજાની અહીંયા રોન છે 2 3 4 ને ઓકે અને બિલકુલ પોલો અડધો હોય તો મિત્રો ખાલી બગડો બરાબર 2 પાયાનો વર્ગ તમારી પાસે શું માંગેલું છે તો કે ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર કયું છે આપણે તો આખો ગોળો લેવો છે ઓકે ને તો આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો અહીંયા ઓપ્શન સી ની અંદર કરેક્ટ છે 4 પાયાનો વર્ગ ઓકે ચાલો બેઠું સૂત્ર પૂછેલું છે જોઈએ નેક્સ્ટ ચાલો ભાગુ સભામાંથી નાનકડું એવું બચ્ચું બરોબર તો સૌ પહેલા અહીં શું કરી શકાય તો કે જ્યાં સુધી કાઉન્સ આપેલો હોય ત્યાં સુધી પહેલો કાઉન્સ ઉકેલાય એટલે 3 ના 3 રાખો અહીંયા મિત્રો કાઉન્સને ઉકેલો તો 5 ને 2 કેટલા થયા 7 થયા અને મિત્રો માઈનસ કેટલા થશે 4 થશે આવી ગયો જવાબ અહીંયા થશે 21 માંથી 4 કાઢો એટલે હું તો એમ કહું છું કે 20 માં 4 કાઢો ને 1 નાખી દો હોને 17 એટલે આમાં જવાબ કેટલો આવશે 17 મિત્રો વ્યાજબી જવાબ છે એટલે ઓપ્શન બી ખરેખર સાચું છે ઓકે ચાલો આયો પાછો ડી આવ્યો મિત્રો એનો મતલબ એમ થયો કે 15 માર્કનો પૂછ્યું તો 5 ના 3 સેટ બરોબર છે ચાલો જોઈએ આર્થિક ક્ષેત્રની અંદર બજેટનું મિત્રો જુદું વિસ્તરણ કરેલું છે તો એની અંદર જો એના વિભાગો પાડેલા છે અન્ય ખેતી ઉદ્યોગ સેવાઓ આ રીતના મિત્રો એના બધા વિભાગો છે સામે એની ટકાવારી આપેલી છે આ બધા ટકા જે છે એનો ટોટલ કદાચ કરશો તો શું હોય 100% જે હોય 100% બજેટ એમાંથી બધું અલગ એને કોઈ 12% 15% 18% ખર્ચાઓ નક્કી કરેલા છે હવે પ્રશ્ન જે છે એને વાત કરીએ તો જો બજેટની ફાળવણીને ઉત્તરતા ક્રમની અંદર મિત્રો ગોઠવવાની છે ચડતા ઉતરતાની પાછળ પડી ગયા છે બરાબર ઉત્તરતા ક્રમમાં એટલે એનો મતલબ એમ કે મોટાથી શરૂઆત થાય અને અંતે જતા મિત્રો વસ્તુ કેવી દેખાય નાની દેખાય બરાબર છે તો મોટાથી નાના તરફ ગોઠવવું છે પહેલા ઓપ્શનની અંદર ચેક કરો દરેક ઓપ્શન જે છે એ જુદા છે સૌથી મોટામાં મોટું આમાં કોણ દેખાય છે તો સૌથી મોટામાં મોટું તમે જોઈ શકો છો 25% છે બરાબર તો આ 25% જે છે એનું નામ જે છે એ મિત્રો શું છે તો કે ભાઈ સેવાઓ જે છે અહીંયાથી શુભ શરૂઆત થવી જોઈએ બરાબર આના જવાબની શરૂઆત ક્યાંથી થાય સેવાઓથી થાય અને માણસનું પહેલું કર્તવ્ય પણ સેવા જે છે મિત્રો કહી શકાય ઓકે ચાલો આગળ જોઈએ તો આમાં ખ્યાલ આવી ગયો બાકીનું મારે આમાં કંઈ કરવાની જરૂર એટલા માટે નથી કે પહેલા ઓપ્શનમાં ક્યાંય ટાઈ નથી પડતી હા સેવાઓ બે જગ્યાએ 3 જગ્યાએ આપી હોય તો તમારે ખરેખરો જે છે મિત્રો વિચાર જે છે એ કરવો પડે ઓકે નો ડાઉટ પણ જાજા બલ્કમાં જ્યારે પૂછવામાં આવે છે ત્યારે આની અંદરથી એ જ શીખવાનું હોય છે કે ભલે કાંઈક મોટું દેખાતું હોય આપણે આના 3 ટોપિક લીધા એમાં પણ આપણે વાત કરી લેતી કે જેવું દેખાય છે એવું અઘરું ખરેખર હોતું નથી ઓકે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2 આપણને કહે છે કે ભાઈ કુલ બજેટની સરેરાશ જે છે એ ફાળવણી કરવામાં આવે તો દરેક ક્ષેત્રને કેટલા ટકા હિસ્સો મળે ટૂંકમાં વાત કરીએ તો દરેક બજેટનો તમારી પાસે મિત્રો શું માંગ્યો છે એવરેજ માંગેલો છે ઓકે ચાલો ટોટલ બજેટ કેટલું છે તમે સૌ પહેલા તમને કહી દીધેલું હતું કે આ ટોટલ બજેટ 100% હોય બરાબર છે તો આ જે 100% જે બજેટ છે એ ટોટલ બધાનો સરવાળો છે એવરેજ શોધવી હોય તો બધાનો સરવાળો મારીએ તો 100 છે વસ્તુ કેટલી છે 1 2 3 4 5 6 7 ને 8 વસ્તુ તમને દેખાય છે તો 100 નો 8મો ભાગ કરો તો તમને ક્લિયર મિત્રો 12.5 જોવા મળશે બરાબર 12.5 જે છે એ આપણે વ્યાજબી અને યોગ્ય સમજી શકીએ એટલે આની માટે ઓપ્શન જે છે એ ડી ખરેખર સાચું કહી શકાય ચાલો નેક્સ્ટ અહીં કહે છે કે અન્ય શિક્ષણ સ્વાસ્થ્ય અને સેવાઓ બરાબર આ 4 જે છે એના ક્ષેત્રોને મળેલા બજેટનો ગુણોત્તર કેટલો થાય તો પહેલા જોઈએ આપણે ટાર્ગેટ પકડીએ બરાબર છે અન્ય એટલે મિત્રો 5% છે પછી શિક્ષણની વાત કરીએ છીએ શિક્ષણ એટલે 10% છે અને સાથે સ્વાસ્થ્યની વાત છે તો સ્વાસ્થ્યમાં 15% જોવા મળે છે અને સાથે સેવાઓ તો સેવાઓ જે છે એની અંદર કેટલા જોવા મળે છે 25% જોવા મળે છે તો અહીંયા ક્રમ કેવો થશે તો આપણને ખ્યાલ છે કે અહીંયા 5:10:15 સૌથી છેલ્લે મેં આ લખ્યું હતું બરાબર એટલે અહીંયા 25 છે એ લખી નાખું છું તો ખાસ ક્રમ જે છે એ પણ મહત્વનો જો કે અહીંયા ક્રમ આપેલો છે આ 1 નંબર છે આ 2 નંબર છે આ 3 નંબર છે અને આ 4 નંબર આવી રીતના ડેટા જે છે એનું કલેક્શન આ રીતે કરી નાખે તો બધામાંથી પાંચડો જે છે મિત્રો નીકળી જશે તો અહીંયા 1 જોવા મળશે અહીંયા 2 જોવા મળશે અહીંયા 3 જોવા મળશે અને અહીંયા જોવા મળશે 5 તો આનો યોગ્ય જવાબ જે છે એ 1 2 3 અને 5 વાળો સાચો છે બરાબર 1 2 3 અને 5 એટલે ઓપ્શન ડી ખરેખર સાચું છે ચાલો નેક્સ્ટ પછી કહે છે કે ભાઈ સુરક્ષા પરિવહન ખેતી અને ઉદ્યોગ આ જે 4 ક્ષેત્રો છે એના કુલ બજેટને એમ કે છે કે આ 4 ક્ષેત્રોની અંદર સરખે ભાગે મૂળ વાત એમ છે આમ કાન પકડાવો કે આમ કાન પકડાવો આ 4 ની એવરેજ તમારી પાસે માંગી છે તો આપણો ટાર્ગેટ પકડો પહેલા ચાલો સુરક્ષા જે છે એક તો જાણે આ ટાર્ગેટ છે એટલે એક તો જાણે 8%
પરિવહન જે છે એની અંદર જરાક જોઈએ તો પરિવહનની અંદર મિત્રો 7%, ખેતીની અંદર વાત કરીએ તો 12%, અને પછી આપણને ઉદ્યોગો કીધા છે તો ઉદ્યોગોની અંદર 18%. મૂળ વાત એ છે મિત્રો કે આવું કંઈક કરાવવા માંગે છે કે ભાઈ 12 + 18 + 8 દુને 16, અથવા ચાલો એમને લખીએ નથી ઘણા એમ થાય છે કેમ 4 હતા 3 જ લખ્યા, તો આને મિત્રો 4 વડે ભાગીએ તો આની શું મળી જશે આપણને, એવરેજ જે છે એ મળી જશે. ઓકે, તો આનો નાનકડો ટોટલ મારી દો, કોઈ મોટો અઘરો નથી. તો 45 ના 4 વડે ભાગવાના છે એટલે 45 ના 4 ટુકડા પાડવાના, એટલે આવું પણ કહી શકાય કે ભાઈ જો 22.5 જે છે હજુ એના એકવાર અડધા જે છે મિત્રો કરવા પડે. એટલે દેશી હિસાબ પ્રમાણે એવું લાગે છે ને કે ભાઈ આના અડધા 11 ને ઓલાના 50 ના 25, બરાબર, એટલે 11.25 જે છે મિત્રો આની માટે યોગ્ય અને વ્યાજબી આપણે સમજી શકીએ છીએ. બરાબર, તો આનો સાચો જવાબ જે છે 11.25 જે છે મિત્રો ક્યાં છે, ઓપ્શન સી ની અંદર ખરેખર સાચો છે. ઓકે, ચાલો નેક્સ્ટ. અહીં કહે છે કે ભાઈ જો સ્વાસ્થ્ય અને પરિવહનના ફાળાની અંદર 5 નો વધારો કરવામાં આવે અને ઉદ્યોગમાંથી 3 નો ઘટાડો કરવામાં આવે તો એની ત્રણેયની વહેંચણી કેટલી થાય? તો નાના છોકરા જેવો પ્રશ્ન કે આ વસ્તુમાં 5 નાખતા જાઓ. ચાલો સ્વાસ્થ્યમાં 5 નાખીએ. સ્વાસ્થ્ય ક્યાં છે? આ રહ્યું. આની અંદર જો 5 નાખીએ તો મિત્રો કેવું જોવા મળે, તો કે 20 જોવા મળે. શું 20 થી ચાલુ થતો એવું એક જ છે? તો કે હા, આની અંદર આ એક જ જગ્યાએ 20 થી ચાલુ થાય છે, તો બીજા ગણવાની જરૂરિયાત નથી. છતાંય ગણવા હોય તો ગણજો. પરિવહનની અંદર પણ 5 નખાય તો હાથમાં 5 નાખો તો કેટલા મળે? તો કે ભાઈ 12 મળે. તો અહીંયા 12 હશે સેકન્ડ નંબરમાં, તો કે હા છે તે. બરાબર, આવી રીતે જે તમારો ઉદ્યોગ છે એમાં તગડો કાઢવાની વાત છે, તો આ ઉદ્યોગ જે છે એમાંથી 3 કાઢી નાખો તો અહીંયા કેટલા મળે? 15 મળે. તો આમાં છેલ્લા 15 હશે, તો કે એ પણ સાચું જ છે. ઓકે, ચાલો નેક્સ્ટ. નફોખોટ ભાગ નંબર 1, બરોબર છે. 500 રૂપિયા જે છે એની વસ્તુ છે અને 550 રૂપિયાની અંદર વેચી છે, તો નફો કેટલો થયો? તો કે ભાઈ 50 રૂપિયાનો થયો, પણ રૂપિયામાં નહીં ટકામાં કહેવાનું છે. તો 50 નફો જે છે એ એની મૂળ કિંમત પર મિત્રો હોય. તો આવી રીતે આપણે સિમ્પલી ખ્યાલ છે, પહેલો જ ભાગ ખાલી જોવાનો. ઓકે, તો જો અહીંયા સિમ્પલ બબે શૂન્યને કેન્સલ આપી દો, 50 ને 5 વડે ભાગી નાખો એટલે કેટલા મળે છે? 10. ક્યાંક આવી ગયો એવું ફરી લાગે છે, બીજી વાર નથી પૂછો ને. ચાલો 10% જે છે એ નફો આનો કહી શકાય. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાલો ગુણોત્તર અને પ્રમાણ ભાગ નંબર 1. ગુણોત્તર શીખવવો એટલે અહીંથી સ્ટાર્ટ થાય. બરોબર છે કે અહીંયા 250 રૂપિયા છે અને માનો કે અહીંયા 400 રૂપિયા કદાચ છે, તો આ બંને વસ્તુનો ગુણોત્તર જે છે એ શું થાય? એકમ સમાન હોવા જોઈએ. આ ખાસિયત છે, તો એ તો એકમ સમાન જ છે. ઓકે, તો આ બંનેનો માટે મિત્રો શૂન્ય શૂન્યને કેન્સલ આપી દઈએ. અહીંયા જુઓ તો જો 5 × 5 એટલે 25 થયા અને 5 × 8 એટલે મિત્રો 40 થયા, તો બંનેના પાંચડા કેન્સલ આપો તો 5/8. પછી આમાં કઈ સામાન્ય રહેતું નથી. ઓકે, 5/8 એટલે અહીંયા ઓપ્શન સી સાચું છે. ચાલો નેક્સ્ટ. ચાલો જો 3/4 x/12 હોય તો તેનું x નું મૂલ્ય શોધો. તો અહીંયા આપણને ખ્યાલ જ છે કે 3/4 બરાબર શું આપ્યું છે? તો કે ભાઈ x/12. બરાબર, આ પેટર્નમાં આપણે ઘણી બધી વખત 1000 વખત કહી દીધું કે નજીકના ને બને અને દૂરના ને બને. તો અહીંયા કેટલા થશે? તો કે ભાઈ 4x = 3 × 12. 36 શું લેવાનું કરવા જોઈએ? જરૂર જ નથી. બરાબર, તો અહીંયા 4 તેરી કરી નાખો તો x નું મૂલ્ય કેટલું થાય? 3 તેરીને 9 જે છે એ કહી શકાય. ઓકે, તો આની માટે યોગ્ય જવાબ બી ઓપ્શન સાચું છે. નેક્સ્ટ જોઈએ. ચાલો આની પહેલાનો દાખલો તો એને પાકો કરીએ. 450 ગ્રામ બરોબર અને 750 ગ્રામ બેના એકમ તો સમાન જ છે, કમ્પ્લીટ જ છે. અને 450 ગ્રામ અને એની સાથે મિત્રો 750 ગ્રામ છે, એનો મિત્રો રેશિયો એટલે કે ગુણોત્તર માંગેલો છે. બેના શૂન્યને કેન્સલ આપી દઈએ. બંને જે છે મિત્રો 15 વડે સરસ મજાના વિભાજ્ય છે. તો જો અહીંયા આપણે કરીએ ને તો 15 તેરી 45 કહી શકાય અને અહીંયા 15 પંચા કહી શકાય છે. ઓકે, તો 3/5 આનો યોગ્ય જવાબ. 3/5 એટલે ઓપ્શન એ ખરેખર સાચું. નેક્સ્ટ જોઈએ. ચાલો છેલ્લો અને અંતિમ દાખલો. તો મિત્રો PSI ના બંને ભાગની અંદર ઘણી બધી એવી પ્રેક્ટિસ કરાવી હતી કે જ્યાં સુધી લાભ મળે એવું હોય ત્યાં સુધી લેવાનો. ઓકે, તો અહીંયા જોઈ શકો છો કે આ બધી જે સંખ્યાઓ આપેલી છે, આ સંખ્યાઓની તમારી પાસે મિત્રો સિમ્પલી એવરેજ ભાગ નંબર 1 ભણેલા હોય એટલે ચાલે. બરાબર, એવરેજ જે છે મિત્રો કેટલી થાય? તો ઓપ્શનની અંદર બધામાં છેલ્લો અંક જે છે મિત્રો અલગ છે, તો શું લેવાનું? મજૂરી કરવી જોઈએ. સિમ્પલ આટલું કરો તો ન ચાલે કે 9 + 7 + 6 + 8 + 9 + 7 બરોબર, અને વત્તા અહીંયા 7 અને છેલ્લા કેટલા છે? 3. આટલું કરો ને તોય ચાલે. બરોબર, આ કઈ લખવાની કરવાની કઈ જરૂરિયાત નથી, ખાલી બતાવું છું તમને. તો અહીંયા 2 ને 2 4 ને 2 6 ને 2 8 એટલે આઠડા વડે ભાગાકાર થશે. મૂળ વાત આ છે. એટલે કે ફક્ત એકમનો અંકની જે આપણે વાત કરીએ છીએ એ એકમના અંકને હાંધામેળ કરવો હોય તો અહીંયા તમે જાણો છો કે 10 તો કોઈ એકમ નીકળે જ નહીં. 10 તો 0 થાય એટલે એને જરાક કેન્સલ આપી દો, કોઈ વાંધો નથી. અહીંયા જુઓ 7 દુ ને 14 જે છે ને, આ 14 પરફેક્ટ, એની અંદર છગડો નાખી દો એટલે 20, એટલે વળી પાછું મીંડું આવી ગયું. એનો એકમાં રોલ રહેલો નથી. તો હવે જો આઠડામાંથી 1 આને આપી દો એટલે આવી ગયું 10 થઈને, આઠડામાંથી 1 આને આપી દો એટલે આવી ગયું 10 થઈને. તો આમાંથી ફક્ત વધ્યું કેટલું? તો કે ભાઈ અહીંયા મિત્રો ફક્ત 6 વધે, નીચે મિત્રો 8 વધે છે. તો આના જવાબમાં 2 શક્યતા હોઈ શકે. બરોબર,
એક તો જાણે 8 દુ ને 16 તોય છગડો આવી જાય, એમાં કોઈ આપણે ના ન પાડી શકીએ, બરાબર. આવી જ રીતે મિત્રો 8 સતુ ને 56 જે છે એમાં પણ છગડો આવી જાય, એમાં આપણે ના ન પાડી શકીએ. એટલે તમારા જવાબની અંદર કાં તો બગડો છે ને કાં સાતડો છે. તો પહેલા જ મેં કીધું કે રિપીટેશન નથી, એટલે આનો જવાબ સીધો આપણને મળવાનો છે કે આનો જવાબ 82 વાળો યોગ્ય છે. તો આવી પ્રેક્ટિસ તમને છેલ્લા મેગા એપિસોડના જે સાદુરૂપો અમુક આવ્યા હતા અહીંયા પણ મેં વાત કરેલી હતી, એના પણ અગાઉ મિત્રો જે તે ટોપિકની અંદર પણ જ્યાં લાગુ પડે ત્યાં આપણે વાત કરીએ છીએ. માટે કહીએ છીએ કે તમામ લેક્ચરો જોઈએ રાખો, કેમ કે આના નાના સ્પેશિયલ કે અલગ અલગ વિડીયો નો હોય, જે તે સમયે જે તે લોઢું તપેલું હોય ત્યારે ઘા મારેલો હોય, બરોબર. એટલે કે જે તે વિડીયોમાં જરૂર પડી હોય ત્યાં 100% તમને આવું માર્ગદર્શન જે છે, આવી નાની હિન્ટો જે છે એ મિત્રો આપેલી હોય. માટે તમામ વિડીયો જોવા મિત્રો આવશ્યક છે. તો મિત્રો વિશેષ વાતો કોઈ નહીં કરીએ, મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદરથી. ત્યાં સુધી તમારા મિત્રો વિડીયો જે છે એ ખાસ શેર કરતા રહેવાનું છે. અમારા વિડીયો જો તમને ગમતા હોય તો એને મિત્રો લાઈક આપવાનું પણ તમારે ભૂલવાનું નથી. મળીએ ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ.